आशिक इन चरण की, आशिक की रूह चरण, ए जुदागी क्यों सहे, रूह बिना अपने तन, रूह बिना अपने तन, आशिक इन चरण की। प्रणाम सुंदर साथ जी। आप हक श्री राजी महाराज वेधाम के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी श्रृंगार ग्रंथनी अंदर अपनी आशिकीनी बात करता समझावी रह्या छे। आशिक इन चरण की, आशिक की रूह चरण। चरण तो चरण नो मतलब मात्र राज्यना पग नहीं। अहींया अगर चरण नो मतलब छे राज्यना पूर्ण स्वरूप साथे। आशिक इन चरण की, रूह राज्यना पूर्ण स्वरूपनी आशिक छे। रूह राज्यनी आशिक छे। हवे आपने एम थाय के आशिक कोण? एक आशिक छे, एक माशुक छे। आशिकनी व्याख्या शुं छे, माशुकनी व्याख्या कोण छे? आशिक कोण? तो जे રીઝવે છે એ આશિક, જેને રીઝવે છે એ માશુક। એક રીઝવનાર છે, એક રીઝનાર છે। રીઝવે છે એ આશિક છે, જેને રીઝવે છે એ માશુક છે। માશુક કોણ? જ્યારે આશિક અને માશુકની વાત આપણે જાણીએ ત્યારે ધ્યાનથી સમજજો સુંદર સાથજી। રૂહો રાજ્યને રીઝવે છે અને રાજ્ય રૂહોને રીઝવે છે। રૂહો એમ જાણે છે કે અમે રાજ્યને બેહદ અનહદ પ્રેમ કરીએ છીએ, અમે દિનભર રાજ્યને રીઝવવાની પ્રવૃત્તિમાં લાગેલા છીએ, માટે અમે આશિક છીએ। રાજ્યના ઇશ્કની પરમધામમાં આપણને પહેચાન નથી। આ ખેલમાં લાવવાનો ઉદ્દેશ, ખેલ બતાવવાનો ઉદ્દેશ શું કામ રાજ્ય આપણને ખેલમાં બતાવવાનું નક્કી કરી દિનમાં લીધું? કે દુશ્મનાવટ હતી આપણી? જુદાગી કરી ખેલમાં લઈ આવ્યા? શાના માટે લઈ આવ્યા? કે ચડસા ચડસીમાં લાવ તને બતાવી દઉં એવું આપણા પર ગુસ્સે થઈ ગયા રાજ્ય અને એટલે ખેલમાં લાવીને આવી દીધું આપણને? ના મારા સાથીઓ, એક વાહિદત કા ઇશ્ક, દૂજી હક કી પાતશાહી। આ વાહિદત કા ઇશ્ક એટલે શું? તો રાજ્યનું મારિફતનું સ્વરૂપ, રાજ્યના વાસ્તવિક સ્વરૂપને આપણે પરમધામમાં રહેતા હોવા છતાં રાજ્યને જાણતા નથી। આ કેવું હોય કે પરમધામમાં રહીએ છીએ, રાજ્યની જોડે રહીએ છીએ અને છતાં રાજ્યને આપણે જાણતા નથી। આવું કેવી રીતે હોઈ શકે? બને એવું કે ત્યાં ત્યાં રહીએ, એમની હાથે રહીએ, રાત દિવસ એમની સાથે પ્રેમની લીલા કરતા હોઈએ અને છતાંય રાજ્યને ના જાણતા હોઈએ? એવું બને? બને। અહીંયા આગળ બી એવું બને। આપણે સૌ જોડે રહેતા હોઈએ, ઓળખીએ છીએ, જાણતા નથી। ઓળખવું ને જાણતામાં ફરક શું? તમને એટલી ખબર છે કે આ જયંતિભાઈ, એ ઓળખાણ થઈ, અને જયંતિભાઈના વાસ્તવિક સ્વરૂપને જાણવું એ જયંતિભાઈને જાણ્યા। એમનું ચરિત્ર કેવું છે, એમનું ચાલચલગત કેવી છે, એમના વ્યવહારો કેવા છે, એમના દિલ સ્વરૂપ કેવું છે, આંતરિક બાબતોને સમજવી એને કહ્યું જાણ્યા। ઓળખવામાં તો શું ઓળખ્યા? આ બાહ્ય સ્વરૂપ।
આ બાહ્ય સ્વરૂપને ઓળખ્યું કે આ જયંતિભાઈ છે, રસ્તામાં મળે તો હા જયંતિભાઈ કેમ છો, અમારી ગયા, આપણે ઓળખ્યા. એ ખાલી ઓળખ્યા, જાણ્યા નહીં. જાણ્યા ક્યારે કહેવાય? હવે સમજાય છે? હું જે કહું છું બેની મેં વ્યાખ્યા જુદી પાડી. જાણ્યા ક્યારે કહેવાય? એના ચાલ ચરિત્રને જાણવું, એના વ્યવહારોને સમજવા, ત્યારે કે હા હા બરાબર જાણી લીધા, તમે કેવા છો. એ વાસ્તવિક સ્વરૂપને ઓળખ્યા. આવે તો પરમધામમાં આપણે રાજ્યને તો જાણીએ છીએ કારણ કે એમની સાથે લીલા કરીએ છીએ રાત દિવસ, પણ રાજ્યના વાસ્તવિક સ્વરૂપ, જેને મારીફતનું સ્વરૂપ કહેવાય, એ મારીફતના સ્વરૂપની પરમધામમાં આપણને ખબર નથી. સ્વલીલા અદ્વૈત, સ્વલીલા અદ્વૈતમાં આખું જ પરમધામ રાજ્યનું જ સ્વરૂપ છે. અને આપણું સ્વરૂપ કોનું છે? આપણે કોણ છીએ? આપણે રાજ્યનું સ્વરૂપ છે સ્વલીલા અદ્વૈત में. બે છે જ નહીં પરમધામમાં. રાજ્ય વાણીમાં લખે છે એક હે નહીં, દો કહ ના શકું. પરમધામમાં કેવું છે? તો કે એક નથી તો કેટલા છે? એક નથી તો એનો અર્થ શું થયો? કેટલા છે? એક કરતા વધારે. તો કે બે કહ ના શકું. એક હે નહીં, દો કહ ના શકું. તો એક નથી અને બે નથી તો છે કેટલા? હવે મને કહો છે કેટલા? એક પણ નથી અને બે પણ નથી તો કેટલા છે? તો કે એક જ છે, પણ એક જ સ્વલીલા અદ્વૈત છે. પોતે પોતાની સાથે લીલા કરવા માટે જ પોતાના અનંત સ્વરૂપ ધારણ કરે છે. તો અનંત સ્વરૂપમાં છે કોણ? રાજ્ય પોતે. જરા બારીકાઈથી સમજજો મારા સાથીઓ. રાજ્યના વાસ્તવિક સ્વરૂપને જાણવું એ કામ છે આપણું. આ ઇલમ આપણને રાજ્યના વાસ્તવિક સ્વરૂપની પહેચાન કરાવે છે. આપણે ઉપરથી લઈ લીધું, જાહેરી અર્થ લેવાનો પ્રયાસ કરીએ છીએ. રાજ્યના બાતુન દિલ સુધી પહોંચવાનો ક્યારેય કોશિશ જ નથી કરતા. અને એમ આવડી કે મને તો ઇલમ ખબર પડી ગઈ, અમે તો બધી સમજણ પડી ગઈ. હવે શું સમજણ પડી? જાહેરી શબ્દોના અર્થ ખબર પડી. એના બાતુન ભાવ જે છે એ વાતની બાતુન વાત જ્યાં સુધી સમજમાં ન આવે ત્યાં સુધી રાજ્યને ઓળખ્યા નથી. ત્યાં સુધી રાજ્યના વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ નથી થઈ. આશિક ઇન ચરણ કી. હવે મને કહો, આપણે દાવો લીધો કે હે રાજ્ય અમે તમારા આશિક છીએ. દાવો લીધો ને પરમધામમાં. રાજ્ય શું કે છે? बेशक रूहो इशक तुम्हारा ज्यादा है, પણ આશિક ન કહીયો કોઈ. હું માનું છું કે તમારો બહુ પ્રેમ છે, પણ તમે આશિક નથી. આશિક તો રાજ્ય કે છે હું જ છું. આપણે કીધું ના, આશિક અમે જ છીએ. અચ્છા, હવે ખબર પડી ખેલમાં આવ્યા પછી. સુંદર સાહેબજી ખેલમાં એટલા માટે લઈ આવ્યા કે પરમધામના હકીકત અને મારીફત આ બેની આપણને ખબર નહોતી. હવે પડી. હું દર વખતે શામળાજીમાં આવીને આ વાતની હંમેશા છણાવટ કરવાનો પ્રયાસ કર્યો છે. આજે નહીં, દર વખતે. પણ ખબર નહીં, રાજ્ય આપણા પર મેર કરીને બે કાન આપ્યા છે. મેર કરીને બે કાન આપ્યા ને, એટલે આપણે આ કાને સાંભળવાનું, આ કાને કાઢી નાખવાનું. બસ આ અંદર નથી જતું. આટલી જ તકલીફ છે. ધ્યાનથી સમજો. પરમધામ આશિકી, રાજ્યની આશિકી શું છે એ બતાવવા માટે આ ખેલ બતાવ્યો. પરમધામમાં રાજ્યને આપણે ઓળખતા હતા. હવે મને કહો, ખાલી આ રાજ્ય છે એટલી ખબર હતી? રાજ્યના ચાલ ચરિત્રની આપણને પહેચાન નહોતી. સ્વલીલા અદ્વૈત, અરે મારું સ્વરૂપ એ પણ રાજ્યનું જ સ્વરૂપ છે એ વાતની પરમધામમાં આપણને ખબર નહોતી. અને જો ખબર પડે તો આપણું અસ્તિત્વ રહી જ ના શકે. આખું પરમધામ શું છે? રાજ્યનું જ સ્વરૂપ.
હવે રંગમહોલ શાનો બનેલો છે? રંગમહોલ શાનો બનેલો છે? એનીવન? રાજ્યનું જ સ્વરૂપ નૂર છે. પરમધામમાં નૂર સિવાય અન્ય કશું જ નથી. આ જગતની ભાષામાં કહું તો પરમધામ મટીરિયલ વર્લ્ડ નથી. આ જગત મટીરિયલ વર્લ્ડ છે. અહીં મટીરિયલ છે, આ મટીરિયલ કહેવાય, આ મટીરિયલ કહેવાય, મટીરિયલ કહેવાય. આ જગત મટીરિયલ વર્લ્ડ છે. ઈટ, માટી, ચૂનો, સિમેન્ટ, હીરા, મોતી, માણેક, સોનું, ચાંદી, રૂપું, આ બધું મટીરિયલ વર્લ્ડ છે. આ 5 તત્વ એ મટીરિયલ વર્લ્ડ છે. જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ, આ શું છે? મટીરિયલ. પરમધામ બહુ વાર સમજાયું મારા સાથીઓ, બહુ વાર કેટલા એક્ઝામ્પલ આપીને આ વાત સમજવામાં પ્રયત્ન કર્યો છે મેં, પણ ખબર નહીં હજુ કચાશ કેમ રહે છે. કારણ કે આ તો આપણું હવે અંતિમ લક્ષ્ય આવી ગયું. હવે જાજો સમય નથી. હા, કિયામત નજીક મારા સાથીઓ, હવે સમજી લેજો. આ અંતિમ સમય, અંતિમ દોર ચાલી રહ્યો છે આત્મ જાગૃતિનો. જેને લઈ લીધું, વાહ વાહ. રહી ગયા તો રહી ગયા. અને લેશે કોણ? જાકી અસલ હક નિસ્બત, જેની વાસ્તવિક નિસ્બત છે રાજ્ય સાથે, જેનો મૂળ સંબંધ છે રાજ્ય સાથે, એટલા જ લઈ શકશે. બાકી આયા અને ગયા. પરમધામ નૂર છે. ચલો, આ જગતના 5 તત્વ જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ એ પરમધામમાં છે. મારા વાલાજી ચાલો જમના જલ જીએ, તો પરમધામમાં જલ છે? નથી. તો જમનાજીમાં વહી શું રહ્યું છે? નૂર. જમનાજીમાં જે વહી રહ્યું છે એ નૂર. અને નૂર એટલે કોણ? રાજ્યનું જ પોતાનું પ્રગટ સ્વરૂપ. આ નૂર બનીને જમનાજીમાં કોણ વહી રહ્યું છે? જરા વિચાર કરજો, તમને પરમધામની આનંદ, લજ્જત એવી આવી જશે ને, બહુ મજા આવશે સમજવાની. પાણી સમજશો તો જગતની નદીઓ વહી રહી છે ને એવી નદીઓ દેખાશે જમનાજી. ના, જલ પણ છે તો નૂર છે. એ રાજ્ય પોતે પ્રવાહિત થઈને ત્યાં વહી રહ્યા છે. શું કરવા? શી જરૂર પડી ગઈ? મારી રૂહોને લાડ કરવા માટે, રીઝવવા માટે, મારી રૂહોને જલ ક્રીડાનો આનંદ આપવા માટે મારો પ્રાણ પ્રીતમ પોતે જલ બનીને પ્રવાહિત થઈ રહ્યો છે. આ વાતની પરમધામમાં આપણને શુદ્ધ પડી જાય તો એ જલ ક્રીડાનો આનંદ ના લઈ શકીએ. હવે પરમધામમાં હવા છે. લહેરી આવે સુગંધ કી બાસ રહી મહેકાય, છે ને હવા? કયા વાયુઓ છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન. કયા વાયુઓ છે? નૂર. નૂર સિવાય ત્યાં બીજું કાંઈ છે જ નહીં. રાજી સુગંધિત હવા થઈને શું કામ વહી રહ્યા છે? રૂહોને લાડ કરવા. હવે પરમધામના એક મટીરિયલને તમે જુઓ તો એક મટીરિયલ છે શું? નૂર. નૂર સિવાય અન્ય કાંઈ જ નહીં. આખો રંગમોલ શું છે? નૂર. અને નૂર એટલે શું? રાજ્યનું જ પ્રગટ સ્વરૂપ. રાજ્ય પોતે રંગમોલ બનીને ઉભા છે. હવે જયારે રાજ્ય પોતે રંગમોલ બનીને ઉભા છે તો રંગમોલ ચેતન કે જડ? વાહ, હવે સમજાય છે ને? આ બિલ્ડિંગ કેવી છે? જડ. આ બિલ્ડિંગ જડ છે. 100 વર્ષ પછી અહીં દરવાજો અહીંનો આવી જશે, કારણ કે આ બિલ્ડિંગ જડ છે. અને પરમધામ ચેતન છે. કેમ ચેતન છે? પરમધામનું એક ચીજ મારા રાજ્યનું જ સ્વરૂપ છે. અને મારો પ્રિયતમ તો ચેતન છે. સદા આનંદ, સદા ઈશ્કનું સ્વરૂપ છે. તો રંગમહોલ તો આપણને લાડ કરે છે. જમનાજી આપણને લાડ કરે છે. બનો બગીચાઓ આપણને લાડ કરે છે. પશુ પક્ષીઓ
શું કામ બન્યા છે? કોણ છે પશુ પક્ષીઓ? રાજ્ય પોતે. નૂર એટલે રાજ્ય પોતે. તો પશુ પક્ષીઓ કોણ બન્યું છે? રાજ્ય. શું કામ બની ગયા? એક જ ઉદ્દેશ છે, મારી રૂહોને લાડ કરવા છે. હવે મને કહો, આશિક કોણ? હવે સમજાય છે? રાજ્યએ આ અનંત સ્વરૂપ શું કામ ધારણ કર્યા? રૂહોને રીઝવવા માટે. કોણ કોને રીઝવે છે? હવે જુઓ, તો રાજ્ય રૂહોને રીઝવે છે. તો રૂહોનું કાર્ય શું છે? રાજ્યને રીઝવવાનું. અરસપરસ છે. પરમધામના જે કઈ પશુ પક્ષીઓનું કામ શું છે? રીઝવવાનું. કોને? રૂહોને. અને રાજ્યનું કામ શું છે? રીઝવવાનું રૂહોને. તો રૂહોનું કામ શું છે? રીઝવવાનું રાજ્યને. પરમધામમાં આપણને આ વાતની સુધ નહોતી અને ન પડે. આજે એ દિવસે નહોતી અને ફરી પાછા મૂળ મિલાવવામાં આપણા મૂળ સ્વરૂપમાં જાગૃત થઈ જઈશું એટલે પછી રાજ્ય પૂછશે. પૂછવાના તો ખરા, કારણ કે ખેલ માંગ્યો શાના માટે? ઈશક માટે. ફરી પૂછશે, બોલો રૂહો કોણ આશિક? શું કહીશું? શું કહીશું? પૂછશે ફરી, કારણ કે આશિકીના ઝઘડામાં તો આપણે આ ખેલમાં આવ્યા છીએ. જેવા જાગૃત થઈશું પહેલી વાત એ હશે, બોલો આશિક કોણ છે? તો રાજ્ય તમે આશિક છો એ વાત ત્યાં જઈને નહીં કહીએ, કારણ કે એ ઇલમની વાત છે. અહીંયા આગળ આપણને ઇલમથી ખબર પડી. ધ્યાનથી સમજો, પરમધામમાં ઇલમની લીલા થતી જ નથી. ન તો ત્યાં ના સમજી દીધું હોત આપણને, આ જુદાગી કરવાની જરૂરત શું પડી હોત? જો પરમધામમાં જ્ઞાન આપી શકતા હોત તો ત્યાં બેઠા બેઠા આપણને આ વાત સમજાઈ દીધી હોત. આ ખેલ માંગવાની, ખેલમાં આવવાની, ખેલ બતાવવાની જરૂરત ન પડી હોત. પણ પરમધામમાં ઇલમની લીલા સંભવ નથી. ઇલમનો સાગર છે, પણ ઇલમની લીલા પરમધામમાં ક્યારે પણ ન થઈ શકે. ત્યાં લીલા કઈ છે? માત્ર પ્રેમ. ઇશ્ક સિવાય પરમધામમાં અન્ય કોઈ લીલા છે જ નહીં. માત્ર ઇશ્કની લીલા. અહીંયા આગળ આપણે સમજી ગયા કે આશિક કોણ છે? મારો પ્રાણ પ્રીતમ. પણ પરમધામમાં આશિક કોણ છે? બંને. રૂહો રાજ્યની આશિક છે, રાજ્ય રૂહોના આશિક છે. ત્યાં જે નહીં કહીએ આપણે કે રાજ્ય તમે આશિક છો ને અમે માશુક છીએ. ના, દિલથી વિચાર કરીશું. અહીંયા આગળ પણ આપણે દિલથી વિચાર કરીશું તો આશિક રૂહો છે, અને દિમાગથી એટલે કે ઇલમથી વિચાર કરીશું તો આશિક રાજ્ય છે. ઇલમ શું કે છે? આશિક રાજ્ય છે. અને દિલ શું કે છે? કારણ કે દિલમાં પ્રેમ ભર્યો પડ્યો છે. જે દિલને રાજ્યએ અર્શ બનાવી દીધું. અર્શ ક્યારે બને? બંધ કરો. દિલ અર્શ ક્યારે બને? દિલ અર્શ ક્યારે બને? જ્યારે દિલમાં રાજ્ય બિરાજમાન થાય. એક્ઝામ્પલ આપીને સમજાવું. આપણે કોઈ દુકાને ગયા અને પાણીની બોટલ ખરીદવી છે આપણે, હે ને? તો શું માંગીશું આપણે દુકાનદાર પાસે? પાણીની બોટલ આપો. તો બોટલ પાણીની હતી કે પ્લાસ્ટિકની હતી? બોટલ તો પ્લાસ્ટિકની છે. આપણે માંગ્યું શું? પ્લાસ્ટિકની બોટલ આપો. એમ તો કોઈ કહેતા જ નથી આપણે. કેમ પાણીની બોટલ માંગી? અંદર પાણી ભરેલું છે માટે એ બોટલ પાણી નહીં કહેવાય. એમાં દૂધ ભરેલું હોય તો એ બોટલ છે તો પ્લાસ્ટિકની જ. એમ આપણા દિલની અંદર જે ભરેલું હોય એનું દિલ કહેવાય. હવે જો દિલમાં માયા ભરેલી છે તો દિલ મજાજી, અને જો દિલમાં ઇશ્ક ભર્યું છે તો દિલ હકીકી. જો દિલમાં હક એટલે કે રાજ્યને બેસાડ્યા છે તો દિલ હકીકી. સ્વાભાવિક છે યાર. સમજાય છે મારી વાત? કેટલી સરળ. આનાથી સરળ તો બીજી શું વાત કરું તમને કહો?
સૌથી સરળ ભાષામાં આપણે પાણીની બોટલ કેમ કીધી? અંદર પાણી ભરેલું છે, સમજાય છે? દૂધની બોટલ કેમ કીધી? દૂધ ભરેલું છે. તો દિલમાં શું ભરેલું છે આપણા અત્યારે? તો દિલ કઈ કહેવાય? મજાજી. એને બદલો, શું ભરવાનું છે દિલમાં? હક, રાજી. તો દિલ શું બની જાય? હકીકી. ત્યારે આશિક બની જાઓ. કારણ કે દિલમાં જયારે રાજી બેઠેલા છે તો મારા ચિત્તમાં, મારા વિચારોમાં 24 કલાક રાજી જ રહે. તો બદલાઈ શું ગયું? દિલ બદલાઈ ગયું. દિલમાં જે ભરેલું હોય એ પ્રગટ થાય. દિલમાં જે ભરેલું હોય પ્રગટ શું થાય? સમજાય છે? ફરીવાર, એક ભાઈ એક પાર્ટી ફંક્શનમાં બેઠા હતા, ઉભા ચા પીતા હતા, ઉભા કપમાં ચા પીતા હતા. પાર્ટી ફંક્શન હતું, ભીડ થોડી હતી, પાછળથી કોઈએ ધક્કો માર્યો અને ચા ઢોળાઈ ગઈ. ચા કેમ ઢોળાઈ? ધક્કો વાગ્યો એટલે ના, કપમાં ચા હતી માટે ચા ઢોળાઈ. દૂધ હોત તો અને પાણી હોત તો ધક્કા તો જીવનમાં વાગવાના. આપણા બધાને જીવનમાં ધક્કા તો, માયાના ધક્કા તો વાગવાના જ. છલકાશે શું? જે હશે. જો પ્રેમ ભર્યો છે અંદર રાજ્ય પ્રત્યેનો, તો માયાના ગમે તેવા ધક્કા વાગે, અંદરથી પ્રેમ જ પ્રગટ થશે. એ ક્યારે પણ રાજ્યથી વિમુખ ના થાય. ધક્કા વાગશે. સંસારનું કામ જ એ છે, માયાનું કામ જ એ છે. રાજ્યથી વિપરીત કરવાનું કામ જ માયાનું છે. એ ધક્કા લગાડશે. જીવનમાં એવી ઘટનાઓ આવશે ને કે રાજ્યને છોડી દઈએ આપણે. એવા ગુસ્સા થઈ જાય, હા રાજ્ય આવું કરે, મારે કોઈ સંબંધ નથી રાખવો રાજ્ય સાથે. ધક્કા વાગવાના. પણ જો અંદર પ્રેમ ભરેલો પડ્યો હશે તો એ ક્યારે પણ રાજ્યથી દૂર થઈ શકે જ નહીં. અંદર જો પ્રેમ ભરેલો પડ્યો હશે તો એ સેવામાં તત્પર થઈ જશે, એ સેવામાં ડૂબી જશે. સેવાનો અર્થ શું? પૈસા આલવા એ ના, પૈસા આપવા એ સેવા નથી. પોતાની જાતને રાજ્ય પ્રત્યે ન્યોછાવર કરી દેવી એ સેવા છે. પોતાના અહંકારને ત્યજી દેવો એ સેવા છે. પોતાનું અસ્તિત્વ મિટાવી દેવું એ સેવા છે. સેવામાં મારું તારું રહે તો સેવા જ નથી પછી તો. આશિક એન ચરણ કી. હવે રૂહ આશિક કોની? ચલો સમજો. હવે આટલું બધું સમજાવ્યું ને, આશિકની વાત સમજાવી દીધી. હવે મને કહો, રૂહ આશિક કોની? રાજ્યની. આશિક એન ચરણ કી. ફરી ચરણ એટલે પગ નહીં, ચરણ એટલે રાજ્યનું પૂર્ણ સ્વરૂપ. આશિક એન ચરણ કી. તો રૂહ કોની આશિક છે? રાજ્યની. આશિક કી રૂહ ચરણ એટલે શું? આશિક કી રૂહ ચરણ. આશિક એન ચરણ કી. આશિક કોની છે? રાજ્યના ચરણોની, રાજ્યના સ્વરૂપની. આશિક કી રૂહ ચરણ. તો આશિકનું ચેતનતા, આશિકની અંદર આશિકનું અસ્તિત્વનો આધાર એ કોણ છે? રાજ્ય. મારા અસ્તિત્વનો આધાર એકમાત્ર રાજ્ય છે. એ છે તો મારું અસ્તિત્વ છે. જ્યારે સંપૂર્ણપણે ન્યોછાવરતા આવી જાય દિલમાં રાજ્ય પ્રત્યે, ત્યારે આપણી મેખુદી ખતમ. આપણને રાજ્યને આપણા વચ્ચે અંતરાય એટલે વચ્ચે રૂકાવટ શાની છે? મેખુદી. મારી અને રાજ્ય વચ્ચેની અડચણ સમજાય, રૂકાવટ. રાજ્યના સન્મુખ મને કોણ જતા અટકાવે છે? મેખુદી. મારો અહંકાર જ મને રાજ્યના સન્મુખ જતા રોકે છે. જ્યાં સુધી દિલમાં મારાપણું, મેખુદી, અહંકાર ભર્યો પડ્યો છે, ત્યાં સુધી રાજ્ય આપણાથી દૂર. મેં બિન મેં મરે નહીં,
મેં સો મારના મેં બિન મેં મરે નહીં. જ્યાં સુધી રાજ્યની મેં ન આવે ત્યાં સુધી મારી મેં મરે નહીં. આ રાજ્યની મેં આવી એટલે શું? બસ રાજ્યના હુકમ પર છોડી દીધું. જે કંઈ થાય છે એની મરજી, જે થાય છે એ એની મરજી. મારું કોઈ અસ્તિત્વ છે જ નહીં. જ્યારે આટલું આવી જાય ત્યારે પોતાની મેં મરી જાય, રહે જ નહીં. મેં બિન રાજ્યની મેં ના આવે ત્યાં સુધી મેં મરે નહીં. મેં સો મારના મેં, રાજ્યની મેં લઈ અને મારી મેં મારવી. શું શીખવાડે છે રાજ્ય આપણને? રાજ્યની મેં આવે ત્યારે મારી મેં મરે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. વાત સમજાય છે ને? જ્યાં સુધી રાજ્યની મેં દિલમાં નહીં આવે, રાજ્યની મેં આવી એટલે શું? સંપૂર્ણપણે રાજ્ય પ્રત્યે સમર્પણ, સમર્પિત નો ભાવ, એનું નામ છે રાજ્યની મેં આવી જવી. આમે આપણું શું ચાલે છે તો મને કહો? ખોટી હોશિયારી કરીએ એટલું જ ને, બોલે એટલું જ. આપણી કેટલી ચાલે? કાંઈ જ નહીં. આપણી મેં ખુદી ક્યાં ચાલતી જ નથી. ઇન્દ્રાવતી શું કે છે? મેં મારું બલ જાણ્યું, હું તો છું અતિ મૂઢ. મૂઢ એટલે અજ્ઞાન, મૂર્ખ. ઇન્દ્રાવતી કહે છે હું તો મૂર્ખ છું, અજ્ઞાન છું. મેં મારું બલ જાણ્યું, હું તો છું અતિ મૂઢ. થાય સર્વે ધની થકી. તે મેં કીધું દ્રઢ. નક્કી થઈ ગયું કે જે કંઈ થઈ રહ્યું છે એ એને મરજીથી, એના હુકમથી થઈ રહ્યું છે. આપણે એવું સ્વીકાર્યું છે? આપણે એવું નથી સ્વીકાર્યું. હું કરી લઈશ ને, હું છું ને, હું કરી લઉં છું બધું. કારણ કે બ્રહ્માંડ તો હું ચલાવું છું. मेरी मेरी करते दुनी जात है, बोझ ब्रह्मांड सिर लेवे. पाँव पलक का नहीं भरोसा, सिर सर्जन को न देवे. आखिर जगत हाँ मेरी मेरी करते दुनी जात. હું કરું કરતા 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 પૂરું થઈ ગયું. આખું શેકેલો પાપડ ભાંગવાની આપણી તાકાત નથી ભાઈ. છે કોઈની આમાં? એક શ્વાસ અધિક લેવાની તાકાત નથી આપણી. એક શ્વાસ ના લઈ શકાય વધારાનો. તો બ્રહ્માંડ શું ચલાવશું આપણે? તો શાનો અહંકાર લઈને બેઠા છીએ? શાનો અહંકાર લઈને બેઠા છીએ આપણે? આશિક ઇન ચરણ કી, આશિક કી રૂહ ચરણ. આશિક કી રૂહ ચરણ એટલે શું? મારા અસ્તિત્વનો આધાર મારા પ્રિયતમ પ્રાણનાથ છે. મારું અસ્તિત્વ એમના થકી છે. એ છે તો મારું અસ્તિત્વ છે, એ નથી તો આ જગતમાં મારું કોઈ અસ્તિત્વ જ નથી. આટલી શરણાગતિની ભાવ આવે, સંપૂર્ણ સમર્પિતતા. આશિક ઇન ચરણ કી, આશિક કી રૂહ ચરણ. એ જુદાગી ક્यों સહે? હવે એ રાજ્યથી દૂર થવાનું, જુદાગી સહન કરવાની, એ કેમ કઈ સહન કરી શકે? ક્યાં સુધી સહન કરે? જ્યાં સુધી પહેચાન નથી થઈ ત્યાં સુધી. ઓળખાણ નથી રાજ્યની ત્યાં સુધી બરાબર છે કે હું કરું છું બધું, મારું જ ચાલે છે જગતમાં. પણ જે દિવસે ઓળખાણ થઈ ગઈ એ દિવસે મારું અસ્તિત્વ ખતમ થઈ જાય. એ જુદાગી ક્यों સહે, રૂહ બીના અપને તન. આ તન કોણ છે? મારો પ્રિયતમ જ મારા અસ્તિત્વનો આધાર છે. એના વગર મારું કોઈ આ જગતમાં અસ્તિત્વ છે જ નહીં. આ વાત રાજ્યનો ઇલમ આપણને આ એક એક વાત સમજાવી રહ્યા છે કે કેવી રીતે આપણા અસ્તિત્વનો આધાર આ શું છે. જો લો ઇલમ કો હુક્મે, કહ્યા નહીં સમજાય. જો લો ઇલમ કો હુક્મે, કહ્યા નહીં સમજાય. આ ઇલમ આવી તો ગયો. આપણે બધાએ
પાઠ વાંચન તો ચાલુ કરી દીધું, પણ ક્યારે એક ચોપાઈ પકડીને એને સમજવાનો પ્રયાસ કર્યો? મંથન બોલીએ છે શું? એ સત્વાની મથકે લેવું જોઈએ કોસાર, અને કરીએ છે શું? બે કરીએ છીએ, એ સત્વાની પઢકે, અને બીજું એ સત્વાની પૂજકે. કરવાનું શું હતું? મંથન. અને કરવા શું લાગ્યા? નતું કરવાનું ચાલુ કર્યું, કરવાનું હતું એ બંધ કર્યું. અને જવું છે કે આપણે બધાએ પાછું? વાહ ભાઈ વાહ. પરમધામથી ઓછું તો કઈ ખપતું નથી આપણને. અને પરમધામ ક્યારે જવાશે? મર્યા પછી નહીં ને? આપણા ફોટા નીચે આપણા દીકરા, હું મરી જઈશ એટલે મારો દીકરો મારા ફોટા નીચે લખશે પરમધામ વાસી જયંતિભાઈ. એટલે જયંતિભાઈ પરમધામ પહોંચી ગયા. આપણે બધાએ જ કર્યું છે ને આપણા ઘેર. હા, બધાના ઘેર જોઈ લો, કોઈના પણ ઘેર જાઓ, માતા પિતાના ફોટા નીચે આવી ગયું ને. કોને મોકલ્યા? કોને મોકલ્યા એમને પરમધામ? આપણે મોકલવા વાળા? કારણ કે આપણે સમજ્યા કે મર્યા પછી પરમધામ જવાય. અને પાછા કેટલી સરસ પ્રાર્થના કરીએ, એ રાજ્ય અમારા વચ્ચેથી આવેલી આત્મને તમારા ચરણોમાં સ્થાન આપજો. વાહ, તમારા કહેવાથી એટલો તો ફેર પડી જ જાય ને. તમારી લાગવગ તો રાજ્ય સાંભળી જ લે. ભલામણ તમારી સાંભળી ને રાજ્ય. તમારી ભલામણ કોણ કરશે? એ તો વિચાર કરો. અરે મારે મારી જાતે મારી આત્મ જાગૃત કરવાની છે. કોઈ મને પરમધામ ન પહોંચાડી શકે. આ જગતમાં આપણને કોઈ પરમધામ ન પહોંચાડી શકે, એક વાત. અને બીજી વાત, પરમધામ કોઈ સામૂહિક યાત્રા બધા હાથે જવાય નહીં. આ સ્વયાત્રા છે, આ પોતાની યાત્રા છે, આ વ્યક્તિગત યાત્રા છે. જેને દિલમાં લીધું એની યાત્રા શરૂ થઈ ગઈ. બાકી ભલે સાંભળે બધા, એ ચર્ચા ચાલતી હોય, હજારો માણસ સાંભળ્યા કરે. અહીં બેઠેલા સાંભળશે, બીજા ઓનલાઈન વાળા બી સાંભળશે, બીજા પછી વિડીયો એ બી સાંભળશે, બધા સાંભળશે ઘેર બેઠા બેઠા. પણ જે દિલમાં લેશે એની યાત્રા પ્રારંભ થઈ ગઈ. બાકી તો આ 50 વર્ષથી આ એક ને એક જ કામ કરીએ છીએ આપણે. બોલો શ્રી આ પ્રાણના પ્યારે કી. હવે આ બીજી વાત આવી મહારાજની અમારી. સોએ ભેલે જાગસી ભેલે, આ એ જ વાત એક જ આવી. સોએ ભેલે જાગસી ભેલે, ભેલે પોઢે જાગસી ભેલે, એક જ વાત આવી ને ભાઈ. સોએ ભેલે જાગસી ભેલે કેવી રીતે? એ બી ખુલાસો કરી દઉં. તમે ચોપાઈ બોલા તો ચોપાઈનો ખુલાસો કરી આપું. સોએ એટલે ઊંઘ્યા નથી, પોઢે એટલે ઊંઘ્યા નથી. પરમધામની અંદર ક્યારે પણ નિંદ્રા પ્રવેશ કરી શકતી નથી. ત્યાં સદા ચેતનતા છે. ઊંઘ પરમધામમાં ન હોય તો શું આપ્યું રાજ્યએ? ફરામોશી. ફરામોશી ઊંઘ નથી. રાજ્ય શું કે છે? રાજ્યના ચરણમાં બેઠા છીએ, આંખો ખુલ્લી છે. બે સુધી જેમ અહીં બેઠા છો, સરકાર સાહેબ આપણને એક દ્રષ્ટાંત આપતા હતા કે અહીં બેઠા ચર્ચામાં શામળાજી આવ્યા અને અહીં આવીને ઘેરથી ફોન આવી ગયો કે ફલાણા ભાઈ બીમાર છે અને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. ઠીક, હવે અહીં ચર્ચામાં બેઠા છીએ, નજીકના સંબંધી છે જેની સાથે આપણે લાગણી, અરે ચલો આપણો દીકરાનો ફોન આવી ગયો કે તમારા દીકરાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, કશું બહુ ચિંતા કરવા જેવું નથી, શાંતિથી કાર્યક્રમ પતાવીને આવો. કાર્યક્રમ માને કે આપણે આપણા પરિવારનો હતો, બીજી વાતે મૂકીને જવાય એવું નથી. અને અહીં રોકાઈ ગયા. જીવ કયો હશે? શરીર અહીં હશે, ચેતના હોસ્પિટલમાં હશે. અહીં બોલાયેલો એક પણ શબ્દ કાનમાં નહીં જાય. ખિલવતના પહેલા જ પ્રકરણમાં રાજ્ય એ સ્થિતિ આપણી વર્ણન કર્યું છે. બેઠી હું ચરણ તલે,
ન કછું કહી શકું, હે ને, ન કછું દેખ શકું. સામે બેઠેલા રાજજીને દેખાતું નથી, મને આંખો ખુલ્લી છે, કેવું છે પણ કઈ શક્તિ નથી, એને કહેવાય પરામોસી. અચ્છા, હવે એ મને કહો જરા ધ્યાનથી સુંદર સાજી, વાતો નહીં, ધ્યાનથી. જેટલી વાર બેઠા હોય ટાઈમ પૂરો થવા આવ્યો છે, લક્ષ્ય અહીં આપો, તો બે શબ્દો લઈને જાઓ, ધ્યાનથી સમજો. મૂલ મિલાવામાં એમના ચરણોમાં બેસાડી રાજી ખેલ બતાવી રહ્યા છે, તો પરમધામથી અહીં કોણ આવ્યું? ખેલ રાજી કેવી રીતે બતાવે છે? વારંવાર આ વાતને સમજાવી છે, વારંવાર અહીંયા આગળ બી સમજાવ્યું છે, હજુ ટપ્પી પડતી નથી. સમજો, પરમધામથી આત્મા અહીં આવી છે કે રાજ્યએ આખા ખેલને પરમધામ લઈ ગયા છે? અત્યારે આ મોબાઈલથી અત્યારે આપણે બેઠા છીએ, આ આખી સભા આમ ને આમ લાઈવ ચાલી રહી છે, અને જ્યાં ઘરમાં બેઠેલા લોકો આ ચર્ચાને સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે. ઠીક, એ કયો થયો અત્યારે? એમના ઘરે એમની સુરતા કેવા આવી ગઈ? શામળાજી. જ્યાં સુધી આ ચર્ચા સાંભળે છે ત્યાં સુધી એમની સુરતા ક્યાં છે? શામળાજી. એ બેઠા છે ક્યાં? એમના ઘરમાં. તો શામળાજી ક્યાં પહોંચી ગયું? એમના ઘરમાં. શામળાજી ક્યાં પહોંચી ગયું? એમના ઘરમાં. અને એ ક્યાં આવી ગયા? શામળાજીમાં. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કે. ભાઈ સમજમાં આવે છે વાત? ભાઈ આ થોડીક નાની સરખી આ બધી વાતો છે, નાની નાની વાતો છે. ટપ્પી પડી ગઈ તો ઉકલી ગયું, નહીં પડી તો આખી જિંદગી ગોતા ખાધા કરો. આ કાર્યક્રમ લાઈવ ચાલી રહ્યો છે, જીવંત. અવાજ નહીં કરશો, ચૂપચાપ બેસી જાઓ. બધા પ્રણામ પછી કરજો. બેજા પેલા ફરી વાર વચ્ચે ડિસ્ટર્બ કરવામાં પણ સંકોચ નથી થતો? કઈ ચર્ચા ચાલે છે આપણે ચૂપચાપ આવીને પાછળ બેસી જઈએ? કેવું પડે, શીખવાડવું પડશે આટલા વર્ષો પછી. ધ્યાનથી. પ્રોગ્રામ અહીં લાઈવ ચાલી રહ્યો છે. આ લાઈવ કેમેરાથી થતું શૂટિંગ જે લોકો પોતાના ઘેર બેસીને આ કાર્યક્રમ જોઈ રહ્યા છે, તો શામળાજી ક્યાં પહોંચી ગયું? એમના ઘરમાં. અને એ કયો આવી ગયા? શામળાજીમાં. શરીર આવ્યું. હવે વિચાર કરો, આપણો આ આખી શામળાજીની સભા આમ ને આમ અત્યારે રાજ્યના દિલમાં લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે. આ અત્યારની સભા રાજ્યના દિલમાં લાઈવ ટેલિકાસ્ટ આમ ને આમ ત્યાં દેખાઈ રહી છે. કેમેરો મૂકેલો છે રાજ્યનો, આખા જગતની નહીં, પરંતુ રાજ્યના હુકમથી જે આત્મને આ જગતના કોઈ તન સાથે જોડાઈ, તો એ તન સાથે થતી તમામ લીલા રાજ્યના દિલમાં દેખાઈ રહી છે. ઠીક, સમજમાં આવે છે આ વાત? ભાઈ આ જગતની ટેકનોલોજી જો આ કરી શકતી હોય, કરે છે ને જગતની ટેકનોલોજી. અત્યારે આ કાર્યક્રમ બધાના ઘરમાં બેઠો બેઠો દેખાઈ રહ્યો છે ને. જો આપણી બુદ્ધિ કરી શકતી હોય કે શામળાજીનો કાર્યક્રમ આખા ભારતમાં ને આખી દુનિયામાં આ લાઈવ દેખાતું હોય, તો આ કાર્યક્રમ રાજ્યના દિલમાં ના દેખાતો હોય? દેખાય છે. આપણે ક્યાં બેઠા છીએ? રાજ્યના ચરણોમાં, મૂળ મિલાવામાં. આ કાર્યક્રમ આમ નામ દેખાય છે. હવે એક આત્મની નજર, દાખલા તરીકે માનાભાઈ સાહેબાતે રાજ્યના હુકમથી જોડી આપી. એમાં ન તો આતમની ચોઈસ હતી કે મારા માનાભાઈના તનથી ખેલ જોવો છે, કે ન માનાભાઈની ચોઈસ છે કે મારા તનથી ખેલ જુએ આતમ. આ ચોઈસ કોની? હુકમ, રાજ્યની ઈચ્છા. રાજ્યની ઈચ્છાથી એક પરાતમની નજર માનાભાઈના તન સાથે જોડાઈ. કયો આગળ? રાજ્યના દિલમાં. માનાભાઈ ક્યાં બેઠા છે? બે બારમાં કે શામળાજીમાં. દેખાઈ ક્યાં રહ્યા છે?
રાજ્યના દિલમાં પરાતમની નજર ક્યાં પડી ગઈ? માના ભાઈ જેમ પિક્ચર જોતા હોઈએ આપણે, અથવા તો ક્રિકેટ, આજે ભારત પાકિસ્તાન મેચ છે, કેટલાય ટીવી તોડી નાખજો, હારજીત થાય એવું જ થાય ને. બધાને જીવ કેવો હશે? જે જગ્યાએ મેચ ચાલે છે એ ગ્રાઉન્ડ કયો આવી ગયું? આપણા ગેટ ટીવીમાં. અને આપણે કયો કઈ જગ્યાએ ચાલે મને ખબર નહીં, કઈ જગ્યાએ રમવાનું છે? દુબઈ ને? ઓકે, દુબઈ. આપણે ક્યાં પહોંચી ગયા? દુબઈ. અને દુબઈ કયો આવી ગયું? આપણા ઘરમાં. ટીવીમાં આપણા ઘરમાં જ આવી ગયું ને ભાઈ. આ શામળાજીની મીટિંગ આપ નામ રાજ્યના દિલમાં પર આતમ માનાભાઈના તનના માધ્યમથી ખેલ જોઈ રહી છે. હવે આ જગતના કેમેરાની કેપેસિટી છે મોઢું બતાવવાની અને શબ્દો પકડવાની. રાજ્યના કેમેરામાં ત્રીજી એક ફેસિલિટી છે, આપણા દિલમાં જે ચાલી રહ્યું છે ને એ ત્યાં દેખાય છે. સમજાય છે? હવે દિલમાં ચાલી રહ્યું છે બધાના, એ પ્રગટ થાય તો કેટલાના દિલમાં બધું જુદું જુદું ચાલતું હશે અત્યારે, હે ને? અને એ દેખાય તો શું સ્થિતિ થાય? અચ્છા, મને માને કે તમારા કોઈના પ્રત્યે ચીડ હોય, મને ના કે નથી ગમતા, માનો કે દિલમાં એવો ભાવ આવી ગયો અને મારા દિલની ખબર પડી જાય કે જયંતિબેન તો નથી ગમતો યાર, કેવું લાગે? કોઈની નિંદા કરતા હોય એને ખબર પડી જાય કાં તો મારી નિંદા કરે છે, મનમાં ઘણી આપણને એવું વિચારતા. ઈર્ષા હોય ને, બધા માનવ તનમાં ઈર્ષા બહુ હોય, આપણને હોય છે ને. ખેતરના ખેડે ગયા ને, બાજુવાળાના ખેતરને વધારે સારો પાક હોય ને તો આપણો જીવ બળી જાય, એના સારું છે મારું નહીં હારું, એના સારું છે મારું નથી હારું. એ બધા બાજુવાળો આવી ગયો ને ખબર પડે કે વાત મારા વચ્ચે આટલી ઈર્ષા કરે છે. આ દિલની વાતો. પરમધામની અંદર આપણા દિલમાં અત્યારે શું ચાલી રહ્યું છે એ પણ દેખાય છે. અને પર આત્મ આ કોઈ પણ એક તનના માધ્યમથી આ ખેલનો આનંદ લઈ રહી છે. જગાડવાનું કોને છે? આને કે એને? આના સાથે કોઈ સંબંધ જ નથી. સંબંધ કોની સાથે છે? જે મૂલ મિલાવામાં બેઠું છે એની સાથે. રાજ્યનો સંબંધ કોની સાથે? મૂળ મિલાવામાં જે બેઠી છે ને એ એમનું સ્વરૂપ છે, એ પરાતમ છે, એ રાજ્યની અંગના છે, આ નહીં. પણ એ અંગના માનાભાઈના તનને માની બેઠી છે કે હું માનાભાઈ છું. માનાભાઈની મેં ખુદી કોને લઈ લીધી? પરાતમે. હવે માનાભાઈના દિલમાં જેટલું પ્રગટે છે એ બધું ત્યાં દેખાય છે. અત્યારે શું પ્રગટી રહ્યું છે? હું માનાભાઈ, બે બારનો બાદશાહ, હું માસ્તર, હું ફલાણો, ઢીંકણો, રૂપિયા વાળો, બલ વાળો, બુદ્ધિ વાળો, રૂપ વાળો, આ બધા અહંકાર આપણા આ તનના અહીંયા આગળ આપણે પ્રકાશિત કરી રહ્યા છીએ. અને બધો અહંકાર કોણ લે છે? પરાતમ. હવે એને જગાડવી છે તો રાજ્યએ શું કર્યું? પોતે માનવ તન ધારણ કરીને આપણી વચ્ચે આવી ગયા. અહીં આવીને આપણને કહે છે કે ભાઈ તું માનાભાઈ નથી, તું મારી પરમધામની આત્મ છે, તું બ્રહ્મ સૃષ્ટિ છે, તું પરમધામથી ખેલ જોવા વાળી છે. જેમ જેમ આપણા આ તનની અંદર ભાવ બદલાતો જાય છે, જે ભાવ અહીં આવે છે એ ભાવ પરાત્મના દિલમાં પહોંચે છે. જ્યારે આ દિલ એમ કહે છે કે હું માનાભાઈ નથી, સંપૂર્ણ મેં ખુદી આપણી કાઢી, એ જ ક્ષણે પરાત્મ મૂળ મિલાવવામાં જાગૃત. હવે એક જાગી ગઈ, બાકીની એ જાગી ગઈ ઊભી થઈ જશે. જ્યાં સુધી રાજ્ય સિંહાસન પરથી ઊભા નહીં થાય ત્યાં સુધી એ આત્મ ત્યાં જ બેઠા બેઠા એની નજર, એની સુરતા જેમ ખેલમાં છે એ પરમધામના 25 પક્ષમાં ફરતી રહેશે. ખેલ તરફથી નજર હટી ગઈ. એક 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 કરતા 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 જયારે 12,000 જાગૃત થઈ ગઈ એક સાથે, ધની મહામત હંસ તાલી દે, સાથ ઉઠા હસતા સુખ લે. બસ ચલો, બધા ઉભા. એને કહ્યું છે જાગસી પોડસી ભેલે, જાગસી ભેલે. એક સાથે ખેલ બતાવ્યો, એક સાથે જાગૃત કરશે. ત્યાં ઉભા એક સાથે થઈશું.
બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ભૂલથી એવું ના વિચારતા કે મારી આત્મ જાગૃત થઈ જાય ત્યારે એટલે કોઈ સ્થાન વિશેષમાં જઈને ત્યાં ભરાઈ રહેશે. ના, એ શક્ય જ નથી. કારણ કે અહીંયા આગળ આત્મ છે શું? પરાત્મની નજર, સુરતા. તો સુરતા પાછી ક્યાં જાય? પોતાના જ મૂળ સ્વરૂપમાં. એ જ ક્ષણે ત્યાં પરમધામમાં જાગૃત થશે. પણ પોતાના સ્થાન પરથી ઊભા થઈ લીલાનો પ્રારંભ નહીં થાય. ક્યારે થશે? બસ જ્યારે બધા જાગૃત થઈ ગયા ત્યારે રાજી કે ચલો ભાઈ હવે ઉઠ કે નાઈએ જમનાજી કીજે સકલ સિંગાર. ચલો જમનાજી જઈએ હવે, અને આપણે લીલાનો પ્રારંભ થશે. આવી રીતે સોએ ભેલે જાગસી ભેલે. જોલો ઇલમ કો હુક્મે કહ્યા નહીં સમજાય. ઇલમ એક જાહેરી, એક બાતુની. જાહેરી અર્થ લઈને જાહેરી અર્થ કરવા વાળા જાહેરી અર્થ કરશે, અને બીજો છે બાતુની, એના વાસ્તવિક સ્વરૂપની પહેચાન. ત્યારનો હું જે સમજાવવાની વાત કરું છું કે રાજ્યના વાસ્તવિક સ્વરૂપની પહેચાન થાય. ગ્રંથ ચાલી રહ્યો છે શિંગારનો, તો રાજ્યનો શિંગાર એટલે શું? આપણે શામાં પડી ગયા? આભૂષણો અને વસ્ત્રો એ જાહેરી શિંગાર છે. બાતુની શિંગાર શું છે? રાજ્યના દિલની અંદર ભરેલા ગંજાન ગંજ ઇશ્કની પહેચાન થાય, એ બાતુન શિંગાર છે. પરમધામમાં વસ્ત્રો કે આભૂષણોની આવશ્યકતા નથી. રાજી વાણીમાં લખે છે ન પહેરના પડે ન ઉતારના પડે. શું કે જોઈ લો. जो अंग क्यों वस्त्र तीन सब अंगो सुखदायक. જેવા અંગ છે ચેતન નૂરી, એવા જ આભૂષણો છે ચેતન અને નૂરી. શોભાદિત્ય સિદ્ધરે જૈસા અંગ તૈસા તીન લાયક. अनेक सिंगार एक खिन में चित्त चाह्या सब होता. પહેરવા પડે ઉતારવા પડે એ પરમધામ સંભવ નથી. ચિત્ત ચાહ્યા, દિલમાં લો શિંગાર, દેખાય એવો છે નહીં, એવો દેખાય. સુંદર સાજી પરમધામની અંદર આપણું જે સ્વરૂપ છે, રાજ્યનું જે સ્વરૂપ છે, એ 5 તત્વનું શરીર નથી, એ નૂરમયી સ્વરૂપ છે. અને નૂરમયી સ્વરૂપમાં હાડકા, માંસ, ચામડું, લોહી છે જ નહીં. હવે શું બાકી રહ્યું? હાડકા નથી, ચામડું નથી, લોહી નથી, માંસ નથી. શરીરમાંથી આટલું કાઢી નાખો, શું રહે? આત્મા. એ ચેતન સ્વરૂપ છે, એ પારદર્શી સ્વરૂપ છે, આરપાર જોઈ શકાય. ચેતન છે, પારદર્શી છે, સૂક્ષ્મ છે. સૂક્ષ્મ એટલે આટલું નાનું એમ ના દેખાય એવું નહીં. સૂક્ષ્મ નો અર્થ થાય છે વજન વગરનું. પરંતુ તમારું રૂહોનું વજન કેટલું? 0 મિલીગ્રામ. કોઈ વજન જ નહીં, અને છતાં ચેતન સ્વરૂપ છે, ચિત્ત ચાહ્યું સ્વરૂપ છે. શિંગાર ચિત્ત ચાહ્યો છે, પહેરવાની કે ઉતારવાની જરૂર નથી. આ નૂરમય શિંગાર છે. આ વાસ્તવિક સ્વરૂપની સમજ આવે ત્યારે એ આપણો શિંગાર થયો બાતુન. ત્યાં સુધી આપણે ગણ્યા કરવાના. રાજ્યના ગળામાં કેટલા હાર? પહેલો હાર કયો? લડવાનું બધી. ના ના, પેલો હીરાનો છે, અરે ના પેલો મોતીનો છે, લડ્યા કરો. હું કઉ છું લડ્યા કરો. ચિત્ત ચાહ્યો છે અર્થ ના સમજ્યા? ચિત્ત ચાહ્યાનો અર્થ શું? તમને ગમે એ છે, તમને ગમે તમારો શિંગાર છે,
તમને ગમે તમારો શૃંગાર, જેને ચિત્તમાં જે આવ્યું. ઇન્દ્રાવતીની આ તમે જે જોયું એ લખ્યું, તમે ચિત્તમાં લો. ક્યારે ચિત્તમાં તો લેવાની વાત કરો. ચિતવન છે શું? સુંદર સાજી, અંતિમ લક્ષ્ય તો આપણું ચિતવન છે. હજુ તો ક્યાં ગોતા ખાઈએ છીએ? વાણી મંથનમાં. હજી વાણી મંથનમાં નહીં પહોંચ્યા, હજુ તો વાણી પઠનમાં ગોતા ખાઈએ છીએ, પારાયણ કરવામાં ગોતા ખાઈએ છીએ. કરવાનું શું છે? મંથન. અને વાણી મંથન કરીને આગળ ચિતવનનો માર્ગ છે આપણા માટે. હવે અહીં સુંદર સાથે ચિતવનની બાબતમાં બહુ જ કન્ફ્યુઝન છે. સૌથી વધારે કન્ફ્યુઝન કોઈ બાબતમાં હોય, ગૂંચવાડો કોઈ બાબતમાં હોય તો ગૂંચવાડો છે ચિતવન બાબતમાં. બહુ વાર, જો કે ખેર દરેકના દ્રષ્ટિકોણ અલગ છે. હું એમ નહીં કહું કે કોઈ સાચો છે ને કોણ ખોટો છે, એ મારે વિવાદમાં પડવાની જરૂર નથી. પણ એક વાત મગજમાં નથી ઉતરતી કે ચિતવન કોઈ મારી યાત્રા નથી, મારી લીલા છે. ચિતવનમાં કરવાનું શું છે? રાજ્ય સાથે ઇશ્કમય લીલા. પરમધામ કોઈ હિલ સ્ટેશન નથી, પરમધામ કોઈ હરવા ફરવાનું સ્થાન નથી કે ચાલો ફરવા જઈએ આપણે પરમધામ. મેં બગીચા જોયા, મેં પશુ પક્ષી જોયા અને રાજ્ય જોયા. શું જોવા ગયા હતા પરમધામ? એટલે હું કહું છું પરમધામ કોઈ હરવા ફરવાનું સ્થાન નથી, પણ મારી અને મારા પ્રિયતમ વચ્ચેની લીલા સ્થલી છે, મારી લીલાઓ છે. અને એ લીલા કરવા માટે કોઈ યાત્રા કરવાની જરૂર ન પડે. આપણે યાત્રા કરતા શીખવાડીએ. અહીંયા આગળ અત્યાર સુધી શું શીખવાડ્યું આપણને? આંખ બંધ કરીને મેં સ્વર્ગને છોડ્યું, વૈકુંઠને છોડ્યું, નિરાકારને છોડીને આગળ વધી. સ્વર્ગ જોયું, જોયા વગર છોડ્યું. વૈકુંઠ જોયું, જોયા વગર છોડ્યું. મેં છોડ્યું, બોલવાથી છૂટી ગયું. કેવી રીતે છૂટે યાર? અહીંથી આપણે હિંમતનગર જવું છે. કેમ કેમ જશો? ટ્રાવેલ કરીને જવાનું છે. અહીં બેઠા બેઠા અત્યારે હિંમતનગર જવું છે, આપણે ટ્રાવેલિંગ કરવાની જરૂર પડશે? ભાઈ મેં ટોલ ટેક્સ વટાઈને આગળ નીકળી ગયો, ગાંભોઈ વટાઈને આગળ નીકળી ગયો, રાયગઢ છૂટી ગયો અને હવે સહકારી જીન પહોંચવાની તૈયારીમાં છું. ચિતવન એમ કરશો? આંખ બંધ કરીને હિંમતનગર પહોંચો. હિંમતનગર કેટલી વાર? મુંબઈ પહોંચો કેટલી વાર? દિલ્હી પહોંચો કેટલી વાર? આંખ બંધ કરીને ત્યાં પહોંચ્યા. આ યાત્રા નથી કે મેં છોડતો ત્યાં પહોંચ્યું. સુંદર સાજી, એટલા બધી વાતો છે કે 1 કલાકમાં પૂરી ના થાય. અને આપણને મહિનામાં 1 કલાક સિવાય સમય હોતો નથી. તડપ નથી અંદર જાગી, ભૂખ નથી જાગી. રાજ્યને જાણવાની, સમજવાની, પરમધામની બાતોની ભૂખ નથી લાગી. અને જેટલું મળ્યું છે એટલામાં આપણને વેરી હેપી, સંતોષ. મને બધી ખબર પડી ગઈ છે. બીજી વાત શું માની બેઠા છીએ? મને તો બધી ખબર પડી ગઈ છે. આપણે હજુ સુધી કહેનીમાં જ છીએ. રાજજી કે છે કહેની કોને કહેવાય? વાંચવું, બોલવું, સાંભળવું, લખવું અને વિચારવું, આ બધું જ કહેની. હું ચર્ચા કરતો હોઉં, આટલું સમજાવવાનો પ્રયત્ન કરતો હું પોતે જ ના સમજ્યો હોઉં તો મારી બોલેલું કહેની. આ સાંભળ્યા પછી જો કશું પરિવર્તન ના આવે તો સાંભળેલું કહેની. આ વાંચ્યા પછી કઈ ફરક ના પડે તો વાંચેલું પણ કહેની. લખવાનું બહુ સરસ સરસ લેખ લખતો આવડતો હોય મને, પણ એમાં જો મારામાં પરિવર્તન ના આવે તો એ પણ કહેની. અને વિચાર કર્યા પછી પણ જો કશું દિલમાં ના આવે તો એ પણ
कहनी અને રાજજી કે છે कहनी सुननी गई रात में अब आया रहनी का दिन रहनी रूह पहुंचावही कहनी लग रही चा कहनी બંધ कर दो फोन पे ये બહુ इमरजेंसी છે દલાભાઈ બંધ કરી દેવાનો યાર શરમ નહીં આવતી ચર્ચા ચાલે ફોન ઉપાડો તમે આપણી રહેની કઈ મિલો બંધ થઈ જાય છે આપણે સમજો સુંદર સાતજી 5 મિનિટ બાકી છે એટલી વાર ધીરજ રાખો પછી કોલ બેક કરી દેવાનો આપણે કોણ છીએ રહેનીમાં પ્રવૃત્ત નહીં થઈએ ત્યાં સુધી આત્મ જાગૃત ક્યારે પણ નહીં થાય રહેની રૂહ પહોંચાવી અને જ્યારે રહેની અંદર આવી જશે ત્યારે ઈશ્કનું સ્વરૂપ થઈ જશે ત્યારે રાજ્ય સિવાય બીજું કાંઈ જ નહીં દેખાય ત્યારે એક રાજ્ય સિવાય બીજા કશામાં ચિત્ત નહીં રહે આપણું जो लो इलम को हुक्मे कहा नहीं समझाए इलम तो આવી ગયો પણ રાજ્યના હુકમથી જ્યાં સુધી એની બારીકિયા હક ઇલમ કી બારીકિયા કેમ કઈ ના આવે હક કે દિયે આવત શું કે છે રાજજી હક ઇલમ કી બારીકિયા હક કે દિયે આવત ન सीखे न सिखाए न सोहबते हक मेहरे पायत રાજ્યની મહેરથી જ આ વાત સમજમાં આવે તો રાજ્ય એ વાત કહી રહ્યા છે જોલો ઇલમ કો હુકમે કહ્યા નહીં સમજાય જ્યાં સુધી રાજ્યના હુકમથી એની બારીક વાતો એની બાતોની વાતો જ્યાં સુધી સમજમાં નહીં આવે તોલો સો રૂહ આપકો ક્यों कर सके जगाए ત્યાં સુધી આત્મજાગૃતિ કેમ કેમ થાય જ્યાં સુધી રાજ્યના ઇલમની ગુજ વાતો આપણને તો એટલી ખબર પડે કે પરમદમ છે રાજ્ય લાયા છે અને ખેલ જોઈને પાછા પણ કેમ કેમ પાછા જવાશે એ માટે આપણે કંઈ કરવું પડે એમને એમ જતું રહેવાશે પૈસા ખર્ચીને જવાશે પાછા પરમધામ જવું છે પણ કેમ કેમ જવાશે એ માટે શું કર રહેની ઇશ્ક પ્રગટ ન થાય જ્યાં સુધી ઇશ્ક નહીં આવે ત્યાં સુધી આત્મ જાગૃત થઈ શકે જ નહીં જોલો સો રૂહ આપકો ક્यों कर सके जगाए ત્યાં સુધી આત્મ જાગૃતિ ન થાય જબ રૂહ કો જગાવે હુકમા जब रूह को जगावे हुक्म तब रूह आप ही छिप जाए એટલે પોતાનું અસ્તિત્વ ખતમ કરી રાજ્યની મેમો પોતાની મેં જ્યોતમાં જ્યોત બની જાય પોતાનું અસ્તિત્વ ખતમ કરી નાખે તબ સિર રહે સિર હુકમ કે યા હુકમે ઇલમ સમજાય ત્યારે બધી લીલા માત્ર રાજ્યના હુકમના આધીન રહે મારા તરફથી મારી મેં સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય મારી મેં ક્યાંય રહે જ નહીં એ સ્થિતિ થાય અને ત્યારે આત્મ જાગૃત થઈ જાય ત્યારે કશું બાકી ના રહે મારફત દેવે ઇશ્ક ઇશ્કે હોય દીદાર મારીફત શું છે રાજ્યનું મૂળ સ્વરૂપ સ્વલીલા અદ્વૈતમાં મૂળ સ્વરૂપ જે રાજ્ય છે એ રાજ્યના દિલમાં જે કંઈ ભર્યું છે એ આપણા દિલ સુધી પહોંચે તારતમનું બલ કોઈને જાણે એક જાણે मूल स्वरूप की चित्त की बातें है तारतम में कई रूप રાજ્યના દિલની અંદર ભરેલો વાસ્તવિક પ્રેમ જ્યારે આપણને આ જગતની અંદર સમજાય મારીફત દેવે ઇશ્ક રાજ્ય આપવા શું માંગે છે આપણને ઇશ્ક અને આપણે ચક્કરમાં કોના પડી ગયા ઇલમ રાજ્ય લાવવાનું શું કે છે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી રાજ્ય દિલમાં પ્રગટાવવાનું શું કે છે ઇશ્ક અને આપણે ચક્કરમાં કોના પડી ગયા ઇલમના અને ઇલમ આવે એટલે શું થાય
એ ઇલમ ચાતુરી खूबी अंग की, ये देखने न देवे मेरे दुल्हे के मुख का नूर। इलम आवे એટલે ચતુરાઈ આવે. ઇલમનો સુંદર સાજી, આપણે કોઈ દવા લઈએ ને, મેડિકલમાંથી કોઈ દવા લઈએ, આપણે દવા એક્શન પણ કરે અને રિએક્શન પણ કરે. ઇલમનું એક્શન થાય એટલે કે ઇલમનો ગુણ આવે ને તો ઇશ્ક પેદા થાય, અને ઇલમનું રિએક્શન આવે ને તો અહંકાર પેદા થાય. ઇલમ તો એનો એ જ છે. ખબર ને, પેલા પેનાસિલિનનું ઇન્જેક્શન ડોક્ટરો આપતા ને, એટલે પેલા ટેસ્ટ કરતા, એક ટીમ્પુ અંદર જવા દે, પછી એના ફક્ત પેનથી રાઉન્ડ કરે, જો લાલ લાલ થઈ જાય તો સમજવું કે આને રિએક્શન આવે છે, તેને દવા ના આપે. આ ઇલમનું રિએક્શન આવે. આવે ને ઇલમનું ઇરેક્શન. ઇલમ જે ઇલમી થઈ ગયો ને, મંચ પર બે હાડવા ને એટલે બહુ ભારે કામ છે. સુંદર સાજી અહીં બેઠા પછી નમ્રતા રાખવી ઓર બહુ મુશ્કેલ કામ છે. ઇલમ આવ્યા પછી ગરીબી આવે ને એ તો બહુ ભારે કામ છે. કારણ કે ઇલમ આવે એટલે એની હાથે હાથે અહંકાર, મોટાઈ આવે જ. મારા જેવો કોઈ જાણકાર નહીં, મારા જેવો કોઈ હોશિયાર નહીં, મારા જેવો કોઈ બુદ્ધિમાન નહીં, મારા જેવો કોઈ વક્તા નહીં, મને કેટલું સરસ આવડે છે. इलम चातुरी खूबी अंग की, ये देखने न देवे मेरे दूल्हे के मुख का नूर. એ રાજ્યના મુખનો નૂર જોવા ન દે. તો ચતુરાઈ આવી તો લાવવાનું શું હતું? ઇશ્ક. રાજ્ય કહે છે મારફત દેવે ઇશ્ક. રાજ્ય આપવા શું માંગે છે? ઇશ્ક. ઇશ્કે હોએ દીદાર, ઇશ્કે હોએ દીદાર. ઇલ્મે દીદાર ના થાય, ઇશ્કે હોએ દીદાર. પ્રેમ ખોલ દેવે સબ દ્વાર, પ્રેમ ખોલી દે. ઇશ્ક વગર ક્યારે પણ આત્મ જાગ્રત થાય જ નહીં. પહેલી શરત છે કે દિલમાં પ્રેમ પ્રગટાવો. અને કેમ કેમ પ્રેમ પ્રગટાવવાનો? એક એક અવગુણ કાઢતા જઈએ. રોજ બોલીએ ને આપણે, અવગુણ કાઢે ગુણ ગ્રહે, હારે સે હોય જીત. એક અવગુણ રોજ કાઢીએ, મહિને એક અવગુણ કાઢીએ. રોજ ના કાઢી શકીએ તો કઈ નહીં. મહિને હું કોઈની ઈર્ષા નહીં કરું, પછી કોઈની નિંદા નહીં કરું, હું અહંકાર નહીં કરું, હું કોઈનું ખરાબ નહીં ઈચ્છું, હું નમ્રતા ગરીબી દિલમાં ધારણ કરે. એક 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 ગુણ લેતા જઈએ ત્યારે ઈશ્ક પ્રગટ થશે. ગરીબી લીધા સિવાય ઇશ્ક પ્રગટ નહીં થાય. જ્યો જ્યો ગરીબી લીજે साथ में त्यों त्यों धनी को पाइए मान, इत जागे का फल ही है कोई लेजो चतुर सुजान. અહીં જાગવાનું ફલ જ એ છે કે ગરીબી અંદર આવે. ગરીબી એટલે આર્થિક નહીં, ગરીબી એટલે નમ્રતા, શુકર, સબર. થેન્ક યુ રાજજી, મને આટલું સુંદર જીવન આપ્યું. થેન્ક યુ રાજજી. એ જીવનમાં તમે મને તમારો ઇલમ આપ્યો. થેન્ક યુ રાજજી. એ ઇલમમાં તમે મને તમારા વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ કરાવી. થેન્ક યુ રાજજી. આવા ભયંકર માયાના જંજાળો વચ્ચેથી તમે મને તમારા ચરણોમાં રાખી. થેન્ક યુ રાજજી. અહંકાર આપમેળે મળતો જશે. महामत देवे इश्क, इश्के होए दीदार, इश्के मिलिए हक सो, इश्के खुले पट द्वार. इश्कથી જ પરમધામના દરવાજા પણ ખુલી જાય. ઇશ્કથી જ પ્રિયતમની પહેચાન થાય. ઇશ્કથી જ પ્રિયતમનું મિલન થાય. ઇલમનું આપણું અંતિમ લક્ષ્ય છે ઇશ્કમાં પરિવર્તિત થવાનું. ઇલમમાંથી ઇશ્ક પેદા કરવો છે. હું ઘણી વાર સમજાવું છું કે ઇલમ છે ને એ ગૂગલ મેપ છે. ગૂગલ મેપ ખબર પડી ને, અહીંથી મને કે દિલ્હી જવું છે મારે, અહીં ગૂગલમાં બતાવે દિલ્હીનો રસ્તો બતાવો,
તરત જ મને કહે કે આગળ લેફ્ટ જાઓ, રાઈટ રહો, અમદાવાદ બધા રસ્તો છે, દિલ્હી સુધી રસ્તો બતાવી દે. તો હું દિલ્હી પહોંચી ગયો ગૂગલમાં મૂકવાથી? ના, મારે યાત્રા તો કરવી પડશે. યાત્રા કરે ત્યારે દિલ્હી પહોંચે. ગૂગલ મને દિલ્હી નહીં પહોંચાડે, ગૂગલ મને દિલ્હી જવાનો માર્ગ બતાવે. તો આ વાણી આપણને ઘેર જગાડવાનો માર્ગ બતાવે. યાત્રા તો આપણે જ કરવી પડે, અને એ યાત્રા ઈશ્કની યાત્રા છે, પ્રેમની યાત્રા છે. રાજી કહે છે, જ્યારે ઈશ્કે મિલીએ હક સો, ઈશ્કે ખુલે પટદ્વાર, અને ઈશ્કથી જ પરમધામના દરવાજા ખુલી જાય. આપણે આપણા નિજ સ્વરૂપમાં પહોંચી જઈએ, નિજ સ્વરૂપમાં જાગૃત થઈ જઈએ, ખેલ તરફથી નજર હટે. ક્યારે જવાય પરમધામ? હવે મર્યા પછી? તો ક્યારે જવાય? આજે, અત્યારે, અહીં બેઠા. અહીં બેઠે કેમ કેમ જવાય? આ શરીરને નથી જવાનું. પરમધામ આ શરીર જવાનું છે? જવાનું કોને છે? આત્મને. અને આત્મને કેમ કેમ પરમધામ પહોંચાય? અહીં બેઠા મારી સુરતા પહોંચી ગઈ, હું પરમધામ. કેટલી વારમાં? સુંદર સાજી રાજજી સાથેની લીલાઓની અનુભૂતિ એ આપણું ચિતવન છે. રાજજી સાથે લીલાઓની અનુભૂતિ. વાસ્તવિકમાં કશું હાથમાં નહીં આવે. દેવચંદ્રજી મહારાજ જ્યારે ચિતવનમાં પહોંચ્યા, ઘૂઘરી ખાધી, તો ઘૂઘરી હાથમાં આવી હતી? ચલો ફરી વાર. ધ્યાનમાં હતી, હાથ જમીન પર પડ્યો, હાથમાં ઘૂઘરી નહોતી. પરમધામની ઘૂઘરી નહોતી આવી. એમનું સુરતા ત્યાં પહોંચી હતી, અને સુરતામાં એમને ઘૂઘરીમાં હાથ નાખ્યો, હાથ તો જમીન પર પડ્યો. હે, ચોક્યા. અનુભૂતિ થાય. ચિતવનમાં આપણને પરમધામમાં રાજજી સાથે કરેલી એક એક લીલાઓની અનુભૂતિ થાય. એ ચિતવન છે. અને આ સુખ લેવા માટે આ વાણી છે. જેમ જેમ આ સુખ અને દિલમાં ધારણ કરતા જઈશું, અને એ સુખ દિલમાં આવશે. અને એવું જરૂર નથી કે પરમધામના 25 પક્ષની બધી જ લીલાઓ આપણા દિલમાં વસી જાય. એવું જરૂર નથી. એમાંની કોઈ એક લીલા, કોઈ એક સુખ જો દિલમાં વસી ગયું, તો આત્મ જાગ્રત. આટલું તો કરી બતાવીએ આપણે. આનાથી સલસતો, આનાથી સારો આત્મ જાગૃતિનો બીજો કયો માર્ગ હોઈ શકે? જગત આખું અત્યારે ચિતવન, મેડિટેશન, ધ્યાન આ કરવાનું કે છે, પણ કોઈને ખબર નથી કે ધ્યાન, ચિતવન, મેડિટેશન કોનું કરવું. મારા પ્રાણનાથજીએ એ વાત આપણને બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કે ધન્યવાદ. ધન્યવાદ ને, થોડો સમય વધારે આપ્યો. ધન્યવાદ રાજજી. હે, હા, એક્સટેન્શન આપ્યું. પેલા જુનાગઢમાં હરજી વ્યાસ પાસે ગયા ને કાનજીભાઈએ, કાનજીભાઈએ કીધું કંઈક મહાત્મા છે, ચર્ચા સંભળાવો. કે વાહ કાનજી, તે માગીને માગ્યું શું? બધા એમ કહેતા ટાઈમ થઈ ગયો છે, બંધ કરો. બાકી બધા જઈએ તેમ કે બધા તમે બેઠા બેઠા ઘડિયાળ બતાવું. હા, જોજો મારા ટાઈમ થઈ ગયો છે. અહીં એક્સટેન્શન મળે છે. બહુ આનંદની વાત થઈ. ધન્યવાદ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કે મારી ફત દેવે ઇશ્ક, ઇશ્કે હોય દીદાર. રાજ્યના વાસ્તવિક સ્વરૂપની જ્યારે આપણને પહેચાન થાય, ત્યારે દિલમાં ઇશ્ક ઉપજે અને રાજ્ય સન્મુખ પહોંચે. પરમધામની અનંત અનંત લીલાઓ, એ લીલાઓને આ જગતની લીલાઓ સાથે સરખામણી કરી શકાય જ નહીં. આખું ચિતવન નૂરમયી છે, અખંડ અને અવિનાશી સ્વરૂપની લીલા છે. આ જગત જૂઠ છે,
અસત્ય છે. અહીંયા આગળ તો જગતના વિકારો ભર્યા પડ્યા છે. આ લીલા અને પરમધામની લીલાની સરખામણી ન કરી શકાય. એ સરખામણી ક્યારે સંભવ જ નથી. અને આપણે એ જોવા ઈચ્છીએ છીએ કે જેમાં જગતમાં આપણે કરીએ છીએ એવું પરમધામમાં ચાલે. અહીંયા આગળ ભોજન કરીએ છીએ એટલે પરમધામમાં ભોજન કરીએ ત્યાં આગળ. અને પહેલા મેં સમજાવ્યું ભાઈ માંસ હાડકો ચામડું લોહી છે જ નહીં તો ભોજનની જરૂર કોને પડે? દેહ છે એને ભોજનની આવશ્યકતા છે. પરમધામમાં ભોજન શું છે? પરમધામનું ભોજન શું? ખાના દીદાર પીના દીદાર, રાજ્ય સાથેના દર્શન, રાજ્ય સાથેની લીલા. એ ખોરાક છે રૂહોનો, એ ખોરાક છે રાજ્યનો, એ ખોરાક છે પરમધામના બધા પશુ પક્ષીઓનો. કોઈને ભોજનની આવશ્યકતા નથી. ખોરાક કયો છે? દીદાર. બસ રાજ્યના દીદાર એ ખોરાક છે રૂહોનો. મારા સાથીઓ, તો એ લીલાની અંદર જેમ જેમ આપણે આગળ ઊંડા ઉતરતા જઈશું ચિતવનના માધ્યમથી, એમ પરમધામના સુખો આપણા દિલની અંદર આવતા જશે. એનું નામ છે ચિતવન. બહુ મુશ્કેલ કામ નથી. અહીં બેઠા બેઠા બડી સરળતાથી શાનું ચિતવન કરશું આપણે? બિલકુલ નહીં. મૂળ મિલાવાનું બિલકુલ નહીં. મૂળ મિલાવામાં લીલા કઈ છે? કોઈ નહીં. આજે પહેલી વાર મૂળ મિલાવાનો દરવાજો ખુલ્યો આપણા માટે. રાજ્ય શું કર્યું? ત્યાં બેસાડીને ખેલ બતાવી, ફરામોશી નાખી દીધી. ઈશ્કની લીલા ક્યાં છે? પહેલી ભૂમ, પહેલી ચોરસ હવેલી શાની લીલા કરીએ છીએ? પ્રેમની. બીજી ભૂમ શાની લીલા કરીએ છીએ? બોલવણીના મંદિરોમાં, ખડોકલીમાં લીલા કઈ છે? પ્રેમની. સુંદરસાજી, પરમધામમાં જે લીલાઓ છે એ પ્રેમમય લીલાઓ છે. ક્યારેક ક્યારેક લીલાઓને તો યાદ કરો. હું બહુ વાર અહીંયા આગળ બી કેટલી વાર સમજાયું છે મેં. ત્રીજી ભૂમમાં લીલા કઈ? વધારેમાં વધારે સમય આપણે ક્યાં ફારીએ રહીએ છીએ? ત્રીજી ભૂમમાં. ત્રીજી ભૂમની અનંત લીલાઓ છે અને એમાંની કોઈ એક લીલા યાદ આવી જાય. ધામ પડસાલની એટલે કે ગેલેરીની લીલા યાદ આવી જાય. હું પ્રેક્ટિકલ કરીને ઘણી વાર અહીં બી સમજાયું છે. આઈ થિંક સમજાયું તું પ્રેક્ટિકલ કરીને મેં? હે, ભૂલી ગયા. પરમધામની અંદર ત્રીજી ભૂમના જરોખે પ્રાતઃકાલ જ્યારે આપણે આવીને ઉભા રહીએ છીએ, કેવી રીતે ઉભા રહીએ છીએ? સમજાયું તું અહીંયા આગળ? तीजी भूम की जो पड़साल, ठोर बड़े दरवाजे विशाल जिरे धनी, आवत है उठ प्रात, बन सिंचत अमृत अगात जिरे, पशु पंखी का मुजरा लेवे, सुख नजरो सबो को देवे जिरे. કેવી રીતે આપે છે? ત્રીજી ભૂમના જરોખે રાજ્ય કેવી રીતે આપણને સુખ આપે છે? વિનોદભાઈ અહીંયા જાઓ. વિનોદભાઈ, વિનોદભાઈ ને આવો અહીંયા આગળ. કશુંક તમને પ્રેક્ટિકલ થાય. સમજા, રાજ્ય છે, આ ત્રીજી ભૂમનો ઝરોખો છે, મધ્યમાં 2 મહેરાબ વાળો મોટો ઝરોખો. એ તો ખબર છે, થોડી થોડી ચર્ચની શીખ્યા છો ને ભાઈ. પરમધામ ત્રીજી ભૂમના ઝરોખે 10 ઝરૂખા છે. નથી ખબર? કઈ વાંધો નહીં. ઝરૂખો એટલે શું? બાલ્કની. બરાબર. આગળ શું છે? ચાંદની ચોક. રંગ મહોલને બિલકુલ સામે શું આવેલું છે? ચાંદની ચોક. લાલ વૃક્ષ, હરા વૃક્ષ, 2 ચબૂતરા, 100 સીડી ઉતરી એટલે પેલા ક્યાં પહોંચીએ આપણે? ચાંદની ચોકમાં. આછી વાતો. હવે આપણે યાદ શું કરવું છે એ જવું. રાજજી ત્યાં પહોંચ્યા ક્યારે? ક્યાંથી આવ્યા આપણે? 5મી ભૂમ. 5મી ભૂમથી ઉતરીને ધની આવત હે ઉઠ પ્રાત,
સવારે ઉઠીને 5મી ભોમથી 3જી ભોમ આવ્યા, રાત્રે ઊંઘી ગયા હતા ના, એ પછી સમજાવીશ. 3જી ભોમે આવ્યા, ઝરોખા આગળ આવીને રાજજી ઉભા રહી ગયા, તો એ વખતે હું ક્યાં હતી? આપણે હતા ક્યાં હતા? નહીં, પરિવાર. એ વખતે આપણે ક્યાં હતા નહીં યાદ કરવાનું. યાદ શું કરવાનું છે? હું ક્યાં હતી? સમજો મારી વાત. તો જ્યાં સુધી આ મગજમાં નહીં ઉતરે ને ત્યાં સુધી બધું ભારે કામ છે. આ સરળ ચિતવન સમજ, સરળ પ્રેક્ટિકલ કરીને ચિતવન સમજાવું છું મારા સાથીઓ. 5મી ભોમ રંગ પરવાલીમાંથી 3જી ભોમના ઝરોખે આવી અને રાજ્ય આવીને ઉભા રહી ગયા. એ વખતે હું ક્યાં હતી? રાજ્યની બિલકુલ બાજુમાં. અચ્છા, રાજ્ય શું કરતા હતા? એક હાથે પેલું મધ્યમાં લાલ ફૂલ આવે, પકડો. મધ્યમાં લાલ ફૂલ એક લબડે છે, રાજ્ય ફૂલ પકડીને ત્યાં ઉભા છે અને હું ક્યાં ઉભી છું? એમની બાજુમાં આવી રીતે. તો રાજ્યનો હાથ ક્યાં છે? મારો હાથ ક્યાં છે? અને મારો બીજો હાથ શું કરે છે? આ બધા પશુ પક્ષીઓ છે ને એમને હું આમ કરું છું. રાજુ જોજે તે પેલું વાંદરું, એ રાજુ જોજે પેલું હાથી કેવું કરે, એ રાજુ જોજે પેલું સિંહ, કે રાજુ પેલું મોર જોજે કેવો સરસ નાચે છે. હું એક્સાઇટ છું. હું એક્સાઇટ છું. કેમ? કે પરમધામના બધા જ પશુ પક્ષીઓ ચાંદની ચોકમાં આવી અનંત પ્રકારની લીલાઓ કરે છે. કોને રીઝવવા? મને રીઝવવા. બન્યું છે કોણ? રાજજી. શું કામ બન્યા છે? રાજજી અનંત સ્વરૂપ કોના માટે ધારણ કર્યા? રૂહોને રીઝવવા માટે. હક કો ઓર કછું કામ નહીં, દેને રૂહો લાડ લજ્જત. રૂહોને લાડ કરવા સિવાય રાજ્યને પરમધામમાં કોઈ ધંધો જ નથી. એક જ કામ છે. તો હું ક્યાં ઊભી છું? ખબર પડી ને? આમ સટીને. પ્રેમની લીલા છે મારા સાથીઓ. આમ તો સંકોચ રાજ્યને અડાતું આપણાથી અડાય? અડાય રાજ્યને? કોણ છે તમારા? શું યાર, મારો પ્રિયતમ છે, મારો ધની છે આત્માનો, અને એને હું અડું નહીં તો કેમ કરું? તારે ક્યાં ઉભી છું હું? રાજ્યના બિલકુલ સટીને. મારો હાથ રાજ્યની કમર પર છે, રાજ્યનો હાથ મારા ખભા પર છે, અને બીજા હાથે હું બધા પશુ પક્ષીઓને પ્રણામ નથી કરતી, અભિવાદન કરું છું. હા, પણ મોદી સાહેબ કે કોઈ નેતાઓ મંચ ઉપર આવે ને પછી અહીંયા બધા બેઠા શું કરે? આમ કરે ના, આમ મુજરા કરે. પશુ પંખી કા મુજરા લેવે, સુખ નજરો સબકો દેવે જીરે. પછી ક્યાં જાય? પીછે બેઠે કરે સિનગાર, સખિયા કરાવે મનુહાર જીરે. એ લીલા પૂરી થઈ ગઈ, રાજ્યનો શ્રૃંગાર કરાયો. પછી હું ક્યાં ગઈ? પછી હું ક્યાં ગઈ? આસમાની રંગના હાય હાય. ત્યાં શું થાય છે? કોનો? સમાજીનો. તમારો? અરે ભાઈ, મને તો મારા શ્રૃંગારની યાદ છે. મીનો મીને શ્રૃંગાર કરાવે, સાથ શ્રૃંગાર કરકે આવે જીરે. કેવો શ્રૃંગાર કરીને આવે છે પાછો? જૈસા ધનીજી કે મન ભાવે. સુંદર સાજી પરમધામની એક એક લીલાને જ્યાં સુધી પ્રેક્ટિકલી, આ ચિતવન છે, પ્રેક્ટિકલી આત્મસાત નહીં કરો ત્યાં સુધી એનું સુખ નહીં મળે. મેં શ્રૃંગાર કર્યો. કેવો? મીનો મીને શ્રૃંગાર કરાવે, એક દૂજી કો ભૂખન પહેરાવે જીરે. એકબીજીને શ્રૃંગાર કરી આપ્યો. એક રૂહે મારો શ્રૃંગાર કર્યો, મેં બીજી રૂહનો શ્રૃંગાર કર્યો, એને ત્રીજી રૂહનો શ્રૃંગાર કર્યો. અંદર અંદર એકબીજાને શ્રૃંગાર કરાયો. અને કેવો શ્રૃંગાર કર્યો? સાથ શ્રૃંગાર કરકે આવે જૈસા. હવે ધનીજીને તમારો શ્રૃંગાર ગમ્યો કે ના ગમ્યો એની તમને ખબર કેવી રીતે પડી?
બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સુંદર સાજી, આ મારો શ્રૃંગાર રાજજીને ગમ્યો કે ના ગમ્યો એની મને ખબર કેવી રીતે પડે? એકલા મોઢા પરથી તો પડે જ, બિલકુલ સાચું. પણ કેવી રીતે પડ્યો સમજો. પરમધામમાં આ જગતના આંખોની કેપેસિટી, આપણી આંખો બધાની, આપણી આંખોની કેપેસિટી એક સાથે એક જ દિશામાં અને કોઈ એક વ્યક્તિ સાથે આઈ કોન્ટેક્ટ થાય. ફરીવાર, આ જગતમાં આપણી આંખોની કેપેસિટી છે કે એક વખતે કોઈ એક જ દિશામાં જોઈ શકે અને કોઈ એક જ વ્યક્તિ સાથે નજર મિલાવી શકે. હું માનાભાઈને જોતો હોઉં તો બાજુમાં ના જોઈ શકું. જેની સાથે નજર મળે એને જ જોઈ શકાય, એવું થાય ને. પરમધામમાં રાજ્યની, રૂહોની, બધાની નેત્રની, આંખોની કેપેસિટી છે એક સાથે 10 દિશામાં જોઈ શકે. અત્યારે પાછળ શું છે મને દેખાતું હોય તો આમ કરીને જોવું ના પડે. સમજાય છે? કેટલી દિશામાં દેવાય? બોલો હવે ભાઈ, આ દિશાઓ કેટલી? કઈ કઈ? વેરી ગુડ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, નૈઋત્ય, વાયવ્ય, ઈશાન અને અગ્નિ. 8 થઈ ગઈ. એક ઉપર ને એક નીચે, 10 થઈ ગઈ. 10 દિશાઓમાં આંખો ત્યાં જોઈ શકે છે અને એક સાથે 12,000 ને આઈ કોન્ટેક્ટ, આંખોના કોન્ટેક્ટ કરી શકે છે. 12,000 ને એમ લાગે છે કે રાજજી તો મને જ જોઈ રહ્યા છે. 12,000 રૂહોને એવું લાગે છે કે રાજજી કોના સામું જોઈ રહ્યા છે? મારી સામું. હવે વિચાર કરો, મેં શ્રૃંગાર કર્યો, માથામાં એક સખી મને મસ્ત હેરસ્ટાઈલ કરી આપે છે, અંબોળો વાળી આપ્યો મને, મારી નજર ક્યાં છે? રાજજી સાથે. હું પૂછું છું કેવી રીતે રાજજીને? રાજજી કે શું કે છે? અરે વાહ, તે બોલવાની જરૂર નથી. પરમધામમાં શબ્દ છે જ નહીં. પરમધામમાં શબ્દની આવશ્યકતા નથી. તો પરમધામમાં વાતો કેવી રીતે કરતા હોઈશું આપણે? સુંદર સાજી, કેવી નાની નાની વાતો છે નહીં? બધા પ્રશ્ન થાય છે આવા, આપણને દિલમાં આવા પ્રશ્નો થાય છે કોઈ દિવસ કે પરમધામ શબ્દાતીત છે? પરમધામમાં શબ્દ છે જ નહીં. કઈ ભાષામાં વાત કરતા હોઈશું? ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, મરાઠી, અરબી, કઈ ભાષામાં? તે શબ્દ જ નથી પરમધામમાં. તો શબ્દ ન હોય તો શબ્દમાં વાતચીત કરવાની કોઈ જરૂર નથી. તો કેતે વાત થાય? અરે પરમધામમાં બધાનું દિલ જોડાયેલું છે, જેને રાજ્ય કહ્યું વાહેદત. અને વાહેદતની અંદર બધાના દિલમાં શું ચાલી રહ્યું છે એ દિલથી દિલની ખબર પડી જાય વગર બોલે. આવું સંભવ છે? ઘરે ઉતરે છે વાત આવી બધી? કઈ નહીં ઉતરે. આપણે શું મતલબ? એ પરમધામ સુંદર સાજી, આપણી લીલાઓ છે. આ જ્યાં સુધી ચિત્તમાં નહીં બેસે ને ત્યાં સુધી પરમધામનો વાસ્તવિક આનંદ આ દિલમાં નહીં પહોંચે. પરમધામમાં શબ્દની આવશ્યકતા નથી. તે શબ્દ છે જ નહીં, પરંતુ એકના દિલમાં જે આવે એ સામેવાળાને ખબર પડી જાય. મને કે તારે કોઈને બહુ ભૂખ લાગી હોય, તેના દિલમાં શું ચાલે? કે મારા જલ્દી બંધ કર્યું તો સારું, ખાવા ભેગા થઈએ. ચાલે કે ના ચાલે? અને એ મને ખબર પડી જાય કે એના દિલમાં શું ચાલી રહ્યું છે, તો હું કહી દઉં પ્રાણનાથ પ્યારે કી જય. કહી દેવાય ને? કેમ કીધું? એક દિલી, વાહેદત. કોના દિલમાં શું ચાલી રહ્યું છે એ બધું એકબીજાને ખબર પડી જાય. બોલવાની જરૂર જ ન પડે. શબ્દ જ નથી પરમધામમાં. હવે તમે શ્રૃંગાર કર્યો,
રાજ્યના આમ જોઈને કીધું હું કેવી લાગુ છું? બોલવાની જરૂર છે ના, દિલમાં લીધું હું કેવી લાગુ છું? નૈન કી સેન, રાજ્ય વાણીમાં લખે છે કે આંખોનો ઈશારો કર્યો, કેવી લાગુ છું? રાજ્ય કે છે હું કામ? લાડ કરવા માટે. તરત શિંગાર બદલાઈ ગયો, હવે કેવી લાગુ છું? ફરી શિંગાર બદલાઈ ગયો, હવે કેવી લાગુ છું? રાજ્ય કે છે બોલવાની ક્યાં જરૂર પડી? मीनो मीने सिंगार करावे, एक दूजी को भूखन पहरावे, जी रे साथ सिंगार करके आवे। ખબર પડી કે ધનીજીને કેવી રીતે મન ભાવે છે? ધનીજીને ગમે એવો શિંગાર કેવી રીતે કર્યો? ખબર પડી? હવે એક દિલી છે એટલે ખબર પડી કે મારો શિંગાર મારા વાલાને ગમી ગયો છે. આયા ચલો ત્યારે રાજ્યની પાસે પહોંચી ગયા. સુંદર સાજી આ ચિતવન છે. હવે આવું સરળ ચિતવન મુશ્કેલ કામ છે આ કરવું, પણ આપણે ભણાયું જુદું છે. આપણને મૂલ મિલાવામાં ગઈ, રાજ્યનો એક ચરણ નૂરની ચોકી પર, બીજો ચરણ જાંગ ઉપર હતો. મેં ચરણ મૂક્યા, હાથ મૂક્યો કે રાજ્ય, પગ મારા હાથમાં મૂક્યો, મેં રાજ્યના ચરણ ચૂમ્યા, પગે લાગી, અને પગે લાગીને પછી પાછી આવી ગઈ. ગઈ તી શું કરવા? ગઈ તી શું કરવા? પગે લાગવા કે પ્રેમ કરવા? લીલા કઈ છે તમારી? ઇશ્કની, પ્રેમની લીલા છે. અને તો કશું કર્યું જ નહીં, ખાલી પગે લાગીને પાછા. આપણે રાજ્યને, સુંદર સાજી સમજ્યો વાત, રાજ્યને આપણે અજાણતામાં સમજ્યા વગર દેવી દેવતાઓની લાઈનમાં મૂકી દીધા. આ જગતના કોઈના હનુમાનજી ભગવાન, કોઈના ગણપતિ બાપા ભગવાન, કોઈના રામ ભગવાન, અને આપણા રાજ્ય ભગવાન શું બનાવી દીધા? અને ભગવાનને શું કરવાનું? પગે લાગવાનું. અને ભગવાનનું શું કરાય? ભગવાનને પગે લાગવાનું, ભગવાનની બાધાઓ રાખવાની. અમે તો ચુસ્ત પ્રણામી છીએ, બાધા રાખીએ તો એવા પ્રણામી અમે, ચુસ્ત પ્રણામી નહીં. સમજમાં આવે છે વાત મારી? જ્યાં પ્રેમ છે ત્યાં બાધાઓ નથી, જ્યાં પ્રેમ છે ત્યાં પગે લાગવાનું નથી, જ્યાં પ્રેમ છે ત્યાં કશું આપવા મૂકવાનું નથી, જે પ્રેમ છે ત્યાં માગણીઓ નથી. અને મારા પ્રીતમને ખબર છે કે મારી રૂહને શું જોઈએ છે. એ તો બિન માંગે દેત હૈ, વગર માંગે. એને ખબર છે કે તન કી જાને, મન કી જાને, દિલ કી જાને ચોરી. એક એક વાતની મારા પ્રિય તમને ખબર છે કે મારી રૂહોના દિલમાં શું ભરી પડ્યું છે, મારી રૂહોને શું જોઈએ છે. અને એ મારો ધણી વગર માંગે આપણી સમક્ષ હાજર કરી દે છે. પણ ધરાવો ના આવે તો શું થાય? રાજ્ય પાસે માગવાનું થાય તો શું માગવાનું? રાજ્ય પાસે માગવાનું, બિલકુલ બહુ સરસ વાત કરી. રાજ્ય પાસે માગવાનું થાય તો રાજ્ય જ માંગી લેવાના. ઇન્દ્રાવતી શું કે છે? ન ચાહું બુજરકી, ન ચાહું ખિતાબ ખુદાય. મારે આ દુનિયાની કોઈ મોટાઈ નથી જોઈતી. દુનિયા મને ખુદા માને, ભગવાન માને, પરમાત્મા માને, એ પણ મારે જોઈતું નથી. ઈશ્ક દીજે મોહે આપનો, મેં તાસો કરું મિલાપ. બસ મારે તમારો પ્રેમ જોઈએ છે કે જે પ્રેમ થકી હું આવીને તમને મળી શકું, તમારી સાથે લાડ કરી શકું, તમારી સાથે પ્રેમ કરી શકું. એ પરમધામ મૂળ મિલાવામાં, એ પરમધામના 25 પક્ષમાં, એ પરમધામના રંગ મહોલમાં એ ધની હું તમારી સાથે લાડ કરી શકું, તમારી સાથે પ્રેમની લીલા કરી શકું. રૂહની આટલી જ ચાહના હોય. ઇશ્કે મિલિયે હક સો, ઇશ્કે ખોલે પટ દ્વાર, સોઈ રબદ જો હક સો કિયા, વાસ્તે ઇશ્ક કે. પરમધામમાં રબદ કરે તો પણ શાનો કર્યો? ઇશ્કનો. અમારો ઇશ્ક વધારે છે, રાજી કે છે ના મારો ઇશ્ક વધારે છે. આપણે કીધું અમે આશિક છીએ, રાજી કે છે હું આશિક છું. કોણ છે આશિક? હવે ઇલમથી ખબર પડી.
ફરી વાર પાછું એમ ના કહેતા રાજ્ય આશિક છે. ઇલમથી ખબર પડી કે આશિક રાજ્ય છે, પણ દિલની વાત આવે છે તે આશિક હું છું. પાછું નવું લાયા એવું ના. ઇલમ સમજણ આપે છે અને પ્રેમમાં સમજણ ના હોય, પ્રેમમાં અક્કલ ના હોય. પ્રેમ હોય ને ત્યાં અક્કલ ના હોય. આ જગતના પ્રેમમાં અક્કલ નથી હોતી તો પરમધામના પ્રેમમાં અક્કલ ક્યાંથી આવે? આ જગતમાં પ્રેમ થાય કોઈ અક્કલનો ઉપયોગ કરે છે? ના થાય. પ્રેમ તો શું માગે? સમર્પિતતા. આ જગતમાં કોઈ છોકરા છોકરીને પ્રેમ થાય, ધ્યાનથી સુંદર સાજી, આ જગતમાં કોઈ છોકરા છોકરીને, છેલ્લું દ્રષ્ટાંત આપી દો, પ્રેમ થાય અને એવું લાગે કે દુનિયા અમને ભેગા નહીં થવા દે અને આપણે હવે બે એને મરી જવું છે, બજારમાંથી ઝેરની એક બાટલી લીધી અને બે જંગલમાં જતા રહ્યા, ગ્લાસ લેવાનું ભૂલી ગયા હતા. ફરી વાર છોકરો છોકરી પ્રેમ કરે છે, લાગ્યું કે જગત અમને ભેગા નહીં થવા દે, આપણે જોડે મરી જઈએ, એક ઝેરની બાટલી લીધી, ગ્લાસ લેવાનું ભૂલી ગયા, જંગલમાં ગયા, પેલું કોણ પીવે? પેલું કોણ પીશે? એ ગૂંચવાડો યાર. બે લડશી, પેલા તું પી પછી હું પીવું છું, એવું લડ ને. હું ઊંધું બોલું છું તો એ નથી આવડું સમજતા. બે લડશે નહીં ને, પેલા તું પી લે પછી હું પીવું છું, એવું કરશે. જો એમ કે પેલા તું પી લે પછી હું પીવું છું તો માની લેજો કે પ્રેમ નથી. જ્યાં પ્રેમ છે પેલા હું પી લઉં પછી તું પીજે. જ્યાં પ્રેમ છે ત્યાં કુરબાની છે, જ્યાં પ્રેમ છે ત્યાં સમર્પિતતા છે, જ્યાં પ્રેમ છે પોતાનું અસ્તિત્વ સમાપ્ત કરવાની વાત છે. રાજ્ય સાથે જ્યારે પ્રેમ થાય, ઇશ્ક થાય, ત્યારે પોતાની મેખુદી, પોતાની સમર્પિતતા સંપૂર્ણપણે રાજ્યના ચરણોમાં સમર્પિત કરી દેવી પડે, ત્યારે ઇશ્ક થાય. સોઈ રબદ જો હક સો કિયા વાસ્તે ઇશ્ક કે, દિલમાં એટલો ઇશ્ક ભરેલો પડ્યો હોય ત્યાં ઇલમ ક્યાંય કામ ના કરે, ત્યાં બુદ્ધિ કામ ના કરે, પ્રેમ જ સમર્પિત થઈ જાય. સો ઇશ્ક તબ આયા જબ હક્કે દિયા એ. ક્યારે આવે આવો પ્રેમ? જ્યારે રાજ્ય મહેર કરી આપણને આ વાત સમજાવે છે, આ હુકમ આપણા દિલમાં આ વાત ઉતારે છે. પણ આ બધું કોના માટે છે? પાછું રાજ્ય કે છે નિસ્બત. એ પરમધામની રૂહો છે, એ પરમધામની રૂહો માટે જ છે. આ ત્રણ સૃષ્ટિ તો છે ને જગતમાં, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. આ ત્રણેય આમાં હશે ને પાછી? આ ત્રણેય આમાં હશે? એકલી બ્રહ્મ સૃષ્ટિઓ જ આવી છે, કારણ કે એકલી બ્રહ્મ સૃષ્ટિઓ તો 10 વાગે આવી જાય. 10 વાગે પહેલો આવી ગઈ બ્રહ્મ સૃષ્ટિઓ, કારણ કે તડપતિ મારા પ્રિયતમની વાતો સાંભળવી, મારે વહેલા પહોંચવાનું છે. અને પછી આવીએ નક્કી કરી લો. બાકીના તો દર મહિને જવું પડે એટલે આયા આપણે. ચર્ચાનો સમય 10 વાગ્યાનો આપ્યો હોય તો 10 વાગ્યા પહેલા હું પહોંચી જઉં, એવું કોણ વિચારે? જેને પરમધામ પહોંચવું છે એ બ્રહ્મ સૃષ્ટિઓ એટલે જવાય છે. ઘડીક વાર રહીને જઈએ ઈશ્વરી સૃષ્ટિ, 12 વાગે પહોંચીશું તો વાંધો નથી. હવે નક્કી કરી લો આપણે કોણ છીએ. આવતા મહિને છેલ્લા રવિવારે 10 વાગ્યા પહેલા પહોંચી જ જવાનું, જો પરમધામનો દાવો લીધો હોય. બાકી તમારી મરજી, જેટલા વાગે આવવું એટલા વાગે આવજો.
નથી આયોજકને વાંધો, નથી મને વાંધો, નથી રાજજીને વાંધો. એમને કઈ વાંધો નથી. આવો તો એ વાંધો નહીં, ના આવો તો એ વાંધો નહીં. રાજ્યનો ફરક પડે છે. એમને તો કોણ જોઈએ છે? રાજ્યને કોણ જોઈએ છે? માત્ર રૂહો. અને એ કેટલા વાગે આવી? ભાઈ જેનું વાલું હોય એ તો વહેલું આવી જ જાય ને, કારણ કે વાલાના વાલે શ્રી છીએ આપણે તો. ચાલો આવતા હવે ટ્રાય કર્યો છે આ વખતે 10 વાગે ચર્ચા ચાલુ કરી. 5 જણા હતા, 5 જણા હોય તો 5 જણા ચર્ચા ચાલુ કરી દેવાની. 12 વાગે વાળા 12 વાગે જ આવજો, કશો વાંધો નહીં. પણ હવે કાર્યક્રમ સમયસર શરૂ થશે અને આપણે સૌ સમયસર પહોંચીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.